નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું તમારી સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, આજે 2024 જે મહાભારત જે કહી શકાય એટલે કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું આજે પરિણામ છે અને સમગ્ર દેશમાં હાલ જે દરેકની નજર આ પરિણામો ઉપર છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકો છે અને પૂરા ભારતની વાત કરીએ તો 543 સીટો છે. ત્યારે હાલ તો જે મતગણતરી ચાલુ છે અને જ્યાં ક્યાંક કભી ખુશી કભી ગમ જેવા માહોલ પણ છે, ક્યાંક કોઈ આગળ નીકળી રહ્યું છે, ક્યાંક કોઈ પાછળ છે, હજુ પણ ગણતરીઓ ચાલુ છે. ત્યારે આ સાથે જ આપણી સાથે જે એક્સપર્ટ તરીકે જોયા છે કે ભાજપ તરફથી જે નેતા જોડાયા છે આશાબેન, તમારું સ્વાગત છે. કોંગ્રેસ તરફથી છે ગણપતભાઈ, સ્વાગત છે તમારું. તો દર્શક મિત્રો, દરેકની નજર આજના જે લોકસભા 2024ના પરિણામો ઉપર છે કે જ્યાં છેલ્લા 44 દિવસથી કે જે આ સતત જે જર્ની ચાલતી હતી કે જ્યાં 16 માર્ચે જે નોટિફિકેશન જાહેર થયું હતું ત્યારથી લઈને આજે એટલે કે પરિણામનો દિવસ. ત્યારે 7 તબક્કામાં આ ચૂંટણી થઈ હતી. જે 7 તબક્કામાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં હતી. ત્યારે ગુજરાતની 26 જે બેઠકો છે એના ઉપર ગુજરાતીઓની નજર છે. જ્યાં વાત કરીએ તો 2014માં 26 બેઠકો ઉપર ભાજપે જીત હાંસલ કરી હતી. જ્યારે 2019માં પણ ભાજપે 26 બેઠકો ઉપર જે જીત હાંસલ કરી હતી. અને જ્યારે 2024નું પરિણામ જે હાલમાં કાઉન્ટિંગ થઈ રહ્યું છે ત્યારે આ વખતે પણ સતત હેડ્રિકના દાવાઓ પણ ભાજપ તરફથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે હજુ જે રિઝલ્ટની ગણતરી ચાલી રહી છે પણ ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠાની સીટ છે ત્યાં ગેનીબેન અને રેખાબેન છે આ બંને વચ્ચે હજુ રસાકસી ચાલી રહી છે. અમુક સીટો છે હજુ પણ રસાકસી ચાલી રહી છે. ત્યારે ભાજપ દ્વારા તો જે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ 370 સીટ લાવશે અને એનડીએ સાથે રહી અને 400ને પાર કરશે. ત્યારે આ સાથે જ આપણે આશાબેન પાસે જઈશું. જી આશાબેન, વાત કરીએ કે હાલમાં ગણતરીઓ ચાલુ છે. એક બનાસકાંઠાની જે સીટ છે ત્યાં હજુ રસાકસી ચાલી રહી છે, ક્યાંક પ્લસ માઇનસ ચાલી રહ્યું છે. ત્યારે જે 26માંથી 26 બેઠકોની જે વાત કરી રહ્યા છે ત્યારે શું કહીશું આ બાબતે? સૌપ્રથમ તો આપના માધ્યમથી હું સર્વ મતદાતાઓને આભાર વ્યક્ત કરીશ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે વિકાસના પંથે દેશને લઈ જવાનો એ પૂર્ણ કરવામાં દેશની જનતા સહયોગ કરી રહી છે અને એમાં ગુજરાત ક્યાંય પાછું નથી રહેતું. હવે હું વાત કરીશ તો દેશમાં કુલ 64 કરોડ મતદાતાઓ છે અને અત્યાર સુધીમાં જે ગણતરી થઈ છે એ 16 કરોડ મતદાતાઓની થઈ છે. તો આપણે કહીએ કે 5 વાગ્યા સુધી રાહ જોઈએ અને આપણી હેટ્રિક છે એ 100% બનશે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી છે એ જ પ્રધાનમંત્રી પદના શપથ લઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમત સાથેની સરકાર બની રહી છે. જી બિલકુલ, એટલે કે ભાજપ તરફથી ક્યાંક ને ક્યાંક પૂરા દાવા કરવામાં આવી રહ્યા છે કે 5 વાગ્યા સુધી રાહ જોશું ને ત્યારબાદ જે પરિણામ જે છે ક્લિયર થઈ જશે. ત્યારે 26માંથી 26 બેઠક અને હેડ્રિક નોંધાવવાની વાત થઈ રહી છે. ત્યારે ગણપતભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જ્યાં ભાજપ 26માંથી 26 બેઠકોની જે વાત કરી રહી છે સાથે 370 પ્લસ જે 30 સીટ અધર એનડીએ જે છે 400 પારની વાત કરી રહી છે. ત્યારે શું કહીશું ગણપતભાઈ? પહેલાં તો ગુજરાતમાં 26માંથી બેઠકમાંથી એક જે બેઠક હતી એ તો એ લોકો સુરતની જનતાને અંધારામાં રાખીને સીટ જીતી છે. જો એમને જીતવાનો જેટલો હક હતો તો કાયદેસર એમને 36ની છાતી હોત, 56ની છાતી હોત તો ત્યાં વોટિંગ કરાવત, એ ઊભા રાખત એમના કેન્ડિડેટ. કેમ કે એમને વિશ્વાસ હતો પણ ક્યાંક વિશ્વાસ એમનો ડગુમગું થઈ ગયો. 370 પ્લસ 400, 5 લાખ પ્લસ 8 લાખ, 10 લાખ આવા માર્જિનથી જીતનારા જે ભાજપનું એક એ રાખ્યું હતું ધ્યેય એ ક્યાંય કોંગ્રેસ ચકનાચૂર કરી રહી છે, ગુજરાતની જનતા ચકનાચૂર કરી રહી છે. અત્યારે તમે દેખો કોઈક 7, કોઈ 8,000, 10,000, 20,000, 5 સીટો એવી છે જ્યાં ખાલી 10,000, 5,000, 7,000નો ડિફરન્સ ચાલી રહ્યો છે. કોંગ્રેસને સામે ફાઇટ કરી રહી છે. અને CR પાટીલને જે 6.5 લાખ 7 લાખ જે લાસ્ટ 2019માં વોટો મળ્યા હતા એ અત્યારે નીચે ઉતરતા 3 લાખની નીચે આવી ગયા. એટલે જનતાનો રોષ એવો છે કે ત્યાં બી એમનું જે જનતા જે છે એવું નથી કે જીતી શકતા, શાયદ હોય શકે ભાજપ જીતે પણ કોંગ્રેસ બી ક્યાંય પાછળ નથી. એમને ફાઇટ આપવામાં ગુજરાતમાં અને ભારત દેશમાં આગળ છે. જે ધાર્યું પ્રમાણે એમના ચકનાચૂર કરનારી જો સરકાર હોય તો અમારા રાહુલ ગાંધી જે 5 ગેરંટી આપી હતી તે લોકોની નજરમાં લોકોના ઘર સુધી પહોંચી રહી છે. આ 200 પ્લસ કરનારા જો આજે કોંગ્રેસ આવી છે તે જનતાને અમે ધન્યવાદ કહીએ છીએ. 8,360 જે ઉમેદવારો છે એમાં જીતે હાર એના માટે કોંગ્રેસ હંમેશા એમને અભિનંદન આપ્યા છે કે તમે ઉભા રહ્યા છીએ, બહુ મહત્ત્વના હતા. જીતનારા 543 જ છે. તો હું એ જ માનું કે ગુજરાતની વાત આવે તો રાજસ્થાનની પણ વાત હતી સાહેબશ્રી. ત્યાં તમે 26ને 26 કેમ ભૂલી જાઓ છો? ત્યાં અત્યારે 12-13 આજે કોંગ્રેસ 10 જેવી પ્લસ જઈ રહી છે, ભાજપ 15 પ્લસ જઈ રહી છે. ત્યાં તમે 26ને 26 કેમ ભૂલી જાઓ? ગુજરાતનું તમે પડખું કેમ પકડી રાખો છો? ત્યાં પણ યાદ કરો.
એટલે આ જે માર છે ભારત દેશનો માર છે, નરેન્દ્ર મોદી વિરુદ્ધ છે. એ મોદી સાહેબ અત્યારે 1 લાખને પ્લસ બી નહીં જઈ શકતા સાહેબ. અત્યાર સુધીનો રેકોર્ડ બોલે 64,000 જઈ રહ્યા છે. એટલે કોંગ્રેસ વાયા ભાજપનો વાયા રસ્તા જે યુપી હોય છે 80માંથી 80, ત્યાં એમને સીટો અત્યારે 40-45 આવી રહી છે. એનાથી મોટી હાર કઈ કહેવાય પ્રધાનમંત્રી સાહેબને? જે પ્રધાનમંત્રી સાહેબને ડર હતો 2014માં કે એ યુપીમાંથી લડતાના બીજા વડોદરામાંથી એમને દાવેદારી નોંધાવી હતી, એ ડર હવે એનો સતાવી રહ્યો છે. અને જનતાના અંદર બેરોજગારીનો પ્રશ્ન, મોંઘવારીનો પ્રશ્ન લોકોને દિમાગમાં ઉતરતો રહ્યો છે. આ ઉતરતા સાહેબ મને એવું લાગે 5 વાગ્યા સુધી જો આ પ્રશ્ન ઉતરી ગયા લોકોના નજરમાં, તો ઈવીએમમાં 15મા રાઉન્ડ પછી દરેક રાઉન્ડમાં કોંગ્રેસની જીત દેખાશે. જી ગણપતભાઈ, એક વાત કરવામાં આવે, તમે જે કહી રહ્યા છો કે 5 સીટ એવી છે કે જ્યાં રસાકસી છે, જ્યાં શક્યતા દર્શાવવામાં આવી રહી છે, તો આ કઈ 5 સીટ છે ગુજરાતની કે જ્યાં રસાકસી અને તમને લાગે છે કે કોંગ્રેસ નીકળી શકે છે? જ્ઞાનીબેન ઠાકોરવાળી સાહેબ, બીજી આનંદની, ત્રીજી વસંત આપણે પટેલ આપણે વલસાડના, વલસાડ, હા. 3 દાહોદમાં જે એમનો વિરોધ થયો હતો, જી. પાટણ જે અમે અત્યાર સુધી આગળ 8મા રાઉન્ડ 10મા રાઉન્ડ સુધી ચંદનજી ઠાકોર આગળ નીકળી ગયા છે. આ બધી સીટો છે સાહેબ. હજી આનંદ પરિવર્તન આવવાના, હજી આ 8 થી 10 રાઉન્ડ જ પત્યા છે. ટોટલ 19 રાઉન્ડનો આ ઈવીએમ હોય છે. 19મા રાઉન્ડ સુધી, છેલ્લા રાઉન્ડમાં બી વિધાનસભામાં તમે દેખ્યું હોય તો 2200 વોટથી પણ તમે અહીંયા આપણે નિકોલમાં જીતેલી સીટ હતી. તો છેલ્લે બોલ સુધી આ વર્લ્ડ કપની ફાઇનલ છે. ભાજપનો જે બેટિંગ હતી એ પૂરી થઈ ચૂકી છે. હવે કોંગ્રેસની બેટિંગ હવે ચાલુ થઈ છે. કોંગ્રેસની બેટિંગ મતલબ કોંગ્રેસના જે ઈવીએમઓ ખોલવાના જે બાકી હતા હવે ચાલુ થયા છે. આ 230 જે છે એમના 370 અને 400ના તો ચકનાચૂર થઈ ગયા. ભારત દેશની જનતાએ એમને જવાબ આપી દીધો છે. એવો જ જવાબ હવે કોંગ્રેસ પક્ષ તરફથી પોઝિટિવમાં જે આવશે એ હવે ઈવીએમ 2 વાગ્યા 3 વાગ્યા પછી જે ઈવીએમઓ ખોલવાના એ કોંગ્રેસ પક્ષના હાથમાં ખુલશે. ઓકે, ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે 7 સેગમેન્ટમાં જે લોકસભાની સીટો છે એમાં જે કોંગ્રેસના હજી જે સેગમેન્ટવાળી સીટો છે બાકી છે હજી, અને પરિણામ બદલાઈ શકે છે એવું તમે કહો છો હજી? બિલકુલ. જી આશાબેન, તમારી પાસે આવીશ કે એક્ઝિટ પોલ જે છે એ પણ 270-275ની આસપાસ કહી રહ્યા છે. મોટા જે ચેનલના અને અલગ અલગ જે એજન્સીઓ છે એના દ્વારા દાવા કરવામાં આવે છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે ક્યાંક એક્ઝિટ પોલ જે છે એ ખોટા પણ પડ્યા છે, શું કહીશું? સૌપ્રથમ તો એક્ઝિટ પોલ આપણે ખોટા તો ન કહી શકીએ, કારણ કે એ બી કોઈ સત્યાપિત કરેલી ચેનલ દ્વારા જ કરવામાં આવે છે. તો આપ મીડિયાના જ થઈને જો મીડિયાને કાઉન્ટર કરો એ મને પેલું થયું છે કે એક્ઝિટ પોલ પ્રમાણે રિઝલ્ટ નથી આવ્યા, એ કહું છું. એક્ઝિટ નથી આવ્યા પણ એક્ઝિટ પોલ પ્રમાણે જાય. ભૂતકાળમાં એવા પણ રિઝલ્ટ બન્યા છે કે એક્ઝિટ પોલ પ્રમાણે રિઝલ્ટ નથી આવ્યા, જ્યાં જીત બતાવવામાં આવી છે ત્યાં હાર પણ થઈ છે. હું એ જ કહી રહી છું કે આવતા દિવસોમાં આપણે આજે સાંજે 5 વાગ્યા સુધી રાહ જોઈએ અને એક્ઝિટ પોલ કરતાં પણ વધારે પોઝિટિવ રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મળશે, આ હું એક દાવા સાથે કહી રહી છું. અને બીજી એક વાત કહીશ ને, ભાઈ અત્યારે ઈવીએમની વાત કરતા હતા, તો હું તો કોંગ્રેસને અભિનંદન આપીશ કે આજે ઈવીએમ બચી ગયું. આજે ઈવીએમ બચી ગયું, કેમ કે આજ સુધી માટે ઈવીએમ ઉપર હારનું ઠીકરું ફોડવામાં આવતું હતું. આજે ઈવીએમ છે ને ક્યાંક બહુ ખુશ થતું હશે કે આજે હું બચી ગયો. જી બિલકુલ, આપણે ઈવીએમ ઉપર અત્યારે નહીં જઈએ. અત્યારે જે પરિણામો જે ગણતરી ચાલી રહી છે એના ઉપર આપણે જઈએ. આપણે વાત ચાલતી છે એક્ઝિટ આપી દેવી છે. જી બોલો. હા, ઈવીએમ માટે જે છે, જો ઈવીએમ સાચું જ હોત તો 2016-17માં કર્ણાટકમાં 19 લાખ ઈવીએમ ગાયબ થયા હતા. તેનો આજ સુધી નિકાલ નથી થયો. વિધાનસભામાં તેનો પ્રશ્ન ઉઠ્યો હતો, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ સુધી ગયેલા, તેનો હજી નિકાલ નથી આવ્યો. 19 લાખ ઈવીએમ સાહેબ, આ હકીકત છે અને સત્ય છે. અને આ વિધાનસભામાં ઉઠેલો 2016-17નો પ્રશ્ન હતો. એટલે તમે એ 19 લાખના ઈવીએમનો તો જવાબ હજી સુધી જનતાને આપ્યો નથી. અને ઈવીએમની વાત કરું, એમને દાહોદ જિલ્લામાં એમના કેન્ડિડેટના એક પુત્ર ઈવીએમ લઈને, તમે યુટ્યુબ અને ચેનલોમાં તમે પ્રખ્યાત કરતા હોય, એનાથી વિશેષ આનાથી દુઃખની વાત શું થાય મારી ગુજરાતની જનતાના સામે? તમે આવી ઈવીએમ લઈને લોકોને હેક કરો અને બતાવો છો, અને તમે ઈવીએમ ની વાત કરો છો બેન? અરે ભાજપની રીતિ, મને 2 મિનિટ આવશે. આજ સુધી દર વખતે હાર માટે તમે ઈવીએમ ક્યારે કોંગ્રેસની ભૂલ નથી સ્વીકારી, પણ ઈવીએમ ઉપર હરામને ઠીકરા ફોડ્યા છે. દેશની જનતા જાણે છે, દેશની જનતા જાણે છે. આશાબેન જી, કે ક્યાં જે કોંગ્રેસની સીટો જીતે છે ત્યારે ઈવીએમ નો પ્રશ્ન નથી આવતો, આવી પણ ચર્ચાઓ. હા, દર વખતે ઈવીએમ જે જીતે છે ત્યાં કેમ નથી આવતો? કેમ કર્ણાટકમાં નથી થતો? કેમ હિમાચલમાં ઈવીએમ ઉપર સવાલ નથી થતા?
એમ નહીં, ક્યારે કર્ણાટકમાં સવાલ નથી થતા, કર્ણાટકમાં ઈવીએમ ઉપર સવાલ નથી થતા, હિમાચલમાં કેમ ઈવીએમ ઉપર સવાલ નથી થતા, રાજસ્થાનમાં ઈવીએમ ઉપર સવાલ કેમ નથી થતા, રાજસ્થાનમાં આજ ઈવીએમ ઉપર સવાલ નથી કરતા, કેમ કે દેખો ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી એમના ઘર સબૂત વગર કહેલું તો એ જે મમતા બેનર્જી તમારી સાથે ઇન્ડી ગઠબંધન કરેલા મમતા બેનર્જી છે, ઈવીએમ ની ચોરી કરે છે, ઈવીએમ તોડે છે, તો ત્યારે તમે કેમ ચૂપ રહો છો? બિલકુલ, આપણે અત્યારે ઈવીએમ ની વાત જે છે એને સાઈડમાં મૂકીશું અને બીજા મુદ્દે આપણે વાત કરીશું. જે વાત કરીએ કે ગુજરાતમાં ખાસ કરીને જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું અને એને લઈને જે ક્ષત્રિય સમાજ દ્વારા જે રોજ ભભૂકી ઉઠ્યો હતો, મહાસંમેલનો કરવામાં આવ્યા હતા અને ક્ષત્રિયો દ્વારા જે ભાજપ વિરુદ્ધ જે મતદાન પણ કર્યું છે અને પ્રચાર પણ કર્યો છે, ત્યારે શું એની કેટલી અસર પડશે આશાબેન? આપ રિઝલ્ટ થી જોઈ જ રહ્યા છો કે ક્ષત્રિય સમાજના નામે અથવા તો સામાજિક કઈ વિખવાદ કરીને, ભાગલા પાડીને, તકવાદી, તક સાધુને તૃષ્ટિકરણની રાજનીતિ હંમેશા કોંગ્રેસ કરતું રહ્યું છે. પણ આજના આંકડાઓ અને રિઝલ્ટો બતાવી રહ્યા છે ગુજરાતના કે ક્ષત્રિય આંદોલનની એક બી અસર ક્યાંય ગુજરાતમાં કોઈ પડી નથી. જેવી રીતે જોઈએ તો અમુક સીટો તો એ લોકોએ પર્ટિક્યુલર કહ્યું હતું કે ભાઈ આ સીટ ઉપર અમે ક્ષત્રિયોને રોષ ભભૂકાવશું, પણ ક્ષત્રિયો બી ભારતીય જનતા પાર્ટીની વિકાસવાદની રાજનીતિ સાથે હંમેશા રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી છે રાષ્ટ્રવાદી પાર્ટી છે ને, રાષ્ટ્રવાદ સાથે ક્ષત્રિયો હંમેશા રહે છે. એનું પરિણામ અત્યારે બતાવી રહ્યું છે. કારણ કે કોંગ્રેસને તો તક લાગતી હતી, પણ એ તકને આજે પ્રજાએ એક જાકારો આપી અને આજે અત્યારે જે લીડ આપણને દેખાઈ રહી છે ને, આ લીડ છે એ રાષ્ટ્રવાદની લીડ રહી છે. અહીંયા કહીએ કે ખામ થિયરી ઉપર કોંગ્રેસ હંમેશા રાજનીતિ કરતું આવ્યું છે. એ ખામ થિયરીને પણ અહીં ધ્વસ્ત કરી છે. બિલકુલ, ખામ થિયરીની વાત કરી છે તો જી ગણપતભાઈ શું કહીશો? ખામ થિયરી વિશે વાત કરી છે બેને ઈવીએમ અને ખામ થિયરી વિશે વાત કરી. મને ખાલી એટલો જવાબ, તમારા 370 ને 400 નો જવાબ શું છે? તમારા 5 લાખથી 8 લાખના કેન્ડિડેટ આજે જીતવાના જે માર્જિન હતું, જે આટલા મતો જીત્યું, એ જવાબ ક્યાં છે બેન? એનો જવાબ જનતાને જોઈએ છે. આ ગુજરાતની જ જનતા છે, તેમને પાછળ ધકેલી રહી છે ધીરે ધીરે. 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું એ ના આપો જવાબ. તમે 10 વર્ષમાં જે 5000ની નોટ ના ચલી શકે એનો જવાબ આપો. તમે 2000ની નોટ બંધ કરવી પડી એનો જવાબ આપો. 70 વર્ષના પ્રશ્ન કરવા ના આવો. તમે ગુજરાતની અંદર અત્યારે જ્યારે અમારા ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે કોંગ્રેસના પ્રધાનમંત્રી હતા 2014માં, ત્યારે 54 લાખ દેવું હતું. આજે 3 લાખ, 3.5 લાખ, 4 લાખ દેવું પહોંચી ગયું, કરોડોની આસપાસ. તો શું આ બ્રિજ અને રોડ બનાવવાથી મારું દેવું મારો ગુજરાતનો દીકરો દીકરી શું ભણી લેશે? ગુજરાતનો દીકરો બ્રિજ અને રોડ બનાવવાથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે તો શું તમે દેશના વિકાસ માટે રોડ કે રસ્તા જરૂરી નથી? તમે રોડ અને રસ્તા એ છે વિકાસ માટે જરૂરી નથી. રોડ અને રસ્તા, અરે કોંગ્રેસમાં તો કૌભાંડો જ થતા હતા. રોડ તમે તો વર્ષ થઈને તમારે ખાડા પૂરવા પડે છે. કયા ખાડા પૂરા ખાડા પૂરવામાં જ મોદીજીને 10 વર્ષ થયા છે. ગુજરાતની જનતા જવાબ આપી રહી છે, એટલે તો આજે 26 માં અમે સીટો જીતી રહ્યા છીએ. આ જવાબ છે ગુજરાતની જનતા આપને જવાબ આપી રહી છે. અને ગુજરાતના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા જાય છે. આજે જનધન અકાઉન્ટ ખોલ્યું ત્યારે એમને ચિદમ્બરમજીએ, એક મિનિટ, મને બોલવા માટે મોકો મળશે. જ્યારે ચિદમ્બરમજીએ છે હાંસી ઉડાડી હતી કે જે એક કહીએ કે અર્થશાસ્ત્રી કહી શકીએ. હવે ચિદમ્બરમજીની હાંસીના બદલે જવાબ આજે જનધન ખાતા ખોલાવી અને એમના જ કહીએ ભૂતપૂર્વ વડાપ્રધાનજીએ કહ્યું હતું કે જ્યારે 1 રૂપિયો મોકલે છે ને ત્યારે ખેડૂત પાસે કે લાભાર્થી પાસે 10 પૈસા જાય છે. એના બદલે જનધન ખાતામાં આજે ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં પૈસા જઈ રહ્યા છે. આ બતાવી રહ્યું છે કે આજે આ છે સ્પષ્ટ અને ધોળા દૂધ જેવી રાજનીતિ કરી અને ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી રહી છે. ત્યારબાદ ભાઈએ કહ્યું કે ભાઈ ડુપ્લિકેટ પકડાય છે. ડુપ્લિકેટ નહીં, આજે સાચું ઘી ખાતા લોકો થયા છે. ત્યારબાદ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીજીની જે ગેરંટી છે ને, ગયા વખતે કહ્યું હતું કે જ્યારે શપથના 17મા દિવસે એમણે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ માટે મંજૂરી અપાવી હતી અને જેનો છે આ કોંગ્રેસ સતત હંમેશા ગુજરાતની જનતા છે, કચ્છના છેવાડાના પ્રદેશો કહીએ કે દ્વારકાના છેવાડાના પ્રદેશો કહીએ, પાણી વગર વલખા મારતા હતા. એ ખેડૂતો વલખા મારતા હતા. એને છે પાણી પહોંચાડવાનું કામ છે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તેમજ નારી વંદન અધિનિયમ છે જેનો હંમેશા કોંગ્રેસે છે એક નારીનો વિરોધ કર્યો હતો. આ નારીને છે સન્માન છે એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ અપાયું છે. જી બિલકુલ, આશાબેન તમને બીજું પૂછવા માંગીશ કે 5 લાખની લીડનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે દરેક સીટ ઉપર. તો 26માંથી જે 26 બેઠકો છે તો એમાં કયા આધાર ઉપર 5 લાખની લીડ ઉપર તમે મતલબ જીતશો?
દેખો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ કોઈ ચુનાવી સિઝનમાં કે એવો બહાર નથી નીકળતો. 24/7 365 ડેઝમાં લોકો વચ્ચે રહે છે. જેવી રીતે આજે ચૂંટણી પતી તો કાલે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, હંમેશા પ્રજા વચ્ચે રહે છે અને હંમેશા અમે પ્રજાના આ લોકતંત્રને સહર્ષ સ્વીકાર્યું છે. આજે કોંગ્રેસ છે એ હાર પચાવી નથી, તો અમે 70 વર્ષથી એ હાર પચાવીને બી એક સક્ષમ વિપક્ષ તરીકે હંમેશા લોકો વચ્ચે રહ્યા હતા, લોકોના પ્રશ્નોને વાચા આપી શક્યા હતા. કોંગ્રેસ તો સક્ષમ વિપક્ષ બી બની નતું શક્યું 10 વર્ષમાં. જી, પરંતુ જે વાત કરી કે પ્રચાર દરમિયાન જે ઠેર ઠેર ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે, ગામમાં ઘૂસવા નથી દેતા, અને આમ છતાં તમે 5 લાખની લીડ કેવી રીતે લેશો? એક સ્પષ્ટ વાત કહું કે જે તમે કહેતા હતા કે ગામમાં ઘૂસવા નતા દેતા, એ જ ગામમાંથી આજે લીડ મળી રહી છે. જ્યારે ઈવીએમ ખુલી રહ્યા છે ને, તો એ જ ગામના મતદાતાઓ છે, એ ગામના 2-3 છે ભ્રમિત કરીને કોંગ્રેસે હંમેશા ભ્રમની રાજનીતિ કરી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અમે રાષ્ટ્રવાદ અને વિકાસવાદની રાજનીતિ કરી છે. અને આજનો મતદાતા છે સાક્ષર મતદાતા છે, યુવા મતદાતા છે, તેમજ લોકો છે એ તોલી જોખીને મત આપી રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને વિકાસવાદની રાજનીતિ કહીએ કે અમિત શાહજીને જે દેશને સુરક્ષા આપી છે, એ લોકો જોઈ રહ્યા છે. એક વખતના આતંકવાદી હુમલાઓ આજે બંધ થઈ રહ્યા છે, દેશની સરહદના સુરક્ષા સીમાડાઓ છે આજે સુરક્ષિત થઈ રહ્યા છે. અને તમે ભાઈ કહી રહ્યા છો ને કે જે જગ્યાએ ઘૂસવા નતા દેતા, આજે ત્યાં ઈવીએમ ની પેટીઓ ખુલે છે ને ત્યાંથી પોઝિટિવ રિઝલ્ટ ભાજપને મળી રહ્યું છે. આ બતાવે છે કે કોંગ્રેસે જનતાને હંમેશા ભ્રમિત કરી હતી અને એ ભ્રમણાનો જવાબ છે આજે ભારતીય જનતા પાર્ટીના આપ્યો છે. અસર નથી. હા જી બિલકુલ. જે ગણપતભાઈ, જે ભાજપના જે કાર્યકર્તાઓને તેમ ગાડીઓને જે ઘણા ગામોમાં ઘૂસવા નથી દેવામાં આવ્યા અને વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો, કેટલી અસર પડશે આની? એ ક્ષત્રિય સમાજનું આંદોલન હતું. ક્ષત્રિય સમાજ માટે એક બેટીને જે શબ્દો વાપર્યા પુરુષોત્તમ રૂપાલ, એનું આંદોલન. તેમાં કોંગ્રેસે હંમેશા સાથ સહકાર, દરેક કોઈ બી સમાજનું હોય, સમાજ વિશે ખોટું બોલે તો કોંગ્રેસ હંમેશા ઊભી રહી છે. ને એનો પરિણામ દરેક જગ્યા દરેક મીડિયાએ બતાવ્યું છે. જે આજે બેન કહે છે કે ઈવીએમ અત્યારે એનો સતત દેખવા ના મળ્યું, પણ ખોટી વાત છે. એમના 5 લાખની લીડ 2.5 લાખે 2 લાખની નીચે આવી ગઈ. આ એનો પુરાવો છે. અને મોદી સાહેબની વાત કરું, રાણીપની વાત કરું, જ્યાં વોટ પડતો હોય મોદી સાહેબનો, એમણે 2007-17માં રાણીપના 6 થી 7 છોકરાઓ ગુમ થઈ ગયા હતા, દીકરા દીકરી. જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ હતા, ત્યારે બેનને કીધું હતું તમે એક પત્ર 25 પૈસાનો લખજો, અમારો જવાબ સીધો દિલ્હી સુધી આવશે. મારા સુધી હજી એક દીકરા દીકરી નથી મળ્યા. જ્યાં આજની તારીખમાં વોટ આપવા મોદી સાહેબ આવે છે, જ્યાં નિશાન સ્કૂલની સામે એમના ભાઈનું ઘર છે, પણ છતાં પણ એ દીકરા દીકરીનો જવાબ નહીં. 25 પૈસાનો પોસ્ટકાર્ડ અત્યારે કચરા પેટીમાં પડી ગયો. આ મારી બહેનની સુરક્ષા છે, આ મારા દેશના, મારા ભારત દેશના, મારા ગુજરાતના દીકરા દીકરીની સુરક્ષા છે. ક્યાં છે સુરક્ષા? સુરક્ષા છે, ભારત સુરક્ષિત છે. રાજસ્થાનમાં તમારે કેમ સવાલ નથી થતો? બંગાળમાં જ્યારે બહેનોની હત્યા થાય છે, ગુજરાત રાજસ્થાન ના, તો તમે અત્યારે રાજસ્થાનની વાત કરો છો અને ગુજરાતમાં મધ્યપ્રદેશ કેમ છોડો છો? મધ્યપ્રદેશમાં સંપૂર્ણ બહુમત આવી રહ્યું છે. પાડોશી રાજ્ય જોઈએ, મધ્યપ્રદેશની બી વાત કરો તો મધ્યપ્રદેશમાં મળી રહ્યા છે. અત્યાચાર કરીને બહાર ફોરેન ભાગી જતા હોય. ફોરેન તો ભાઈ હવે હમણાં ચૂંટણી પતે ને રાહુલ ગાંધી જશે. ફોરેન માટે વિદેશ નીતિ નહીં, રાહુલ ગાંધી જશે. પ્રધાનમંત્રી, દેશના પ્રધાનમંત્રી. અરે ભાઈ, જ્યારે છે ને યુક્રેનમાં આપણા ભાઈઓ ફસાય છે ને, દીકરીઓ ફસાય છે ને, આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી લાવે છે. ઇઝરાયલમાં ફસાય છે ત્યારે લાવે છે. ભાઈ, આજે હું અડધી રાત્રે ગુજરાતના ગામડામાં કહ્યું, ગુજરાતના ગામડાઓમાં બહેનો સુરક્ષિત થઈ રહી છે. જી ગણપતભાઈ, સુરક્ષાની વાત કરી આશાબેન, તો શું કેટલી ઇફેક્ટ પડશે સુરક્ષા આ મુદ્દાને લઈને? સુરક્ષા હંમેશા સુરક્ષાની આજે કહીએ અભયમ હેલ્પલાઇન કહીએ, અથવા તો હું મારું પોતાનું બીજાનું કોઈનું ઉદાહરણ નથી આપતી. આજે હું એક મહિલા છું, હું આખા ગુજરાતમાં સેલ્ફ ડ્રાઈવ કરીને પોતે પ્રવાસ કરું છું. ક્યારેય કોઈ દિવસ હું અટકી નથી. એટલા માટે નહીં કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છું, પણ હું આજે ગામડાઓમાં ફરતી રહું છું. કારણ કે કચ્છનું છેવાડાનું ગામ હોય કે દ્વારકાનું છેલ્લું ગામ હોય કે ડાંગનું અંતરિયાળ ગામ હોય, ડાંગના અંતરિયાળ ગામમાં શિક્ષિકા બહેનો એકલી ટ્રાવેલ કરતી થઈ છે. તો આ શું બતાવે છે? જ્યારે દેશમાં બહેનોની સુરક્ષા મળી છે, એને સુરક્ષિત એ લોકો ભવિષ્ય જોઈ રહ્યા છે. એના માટે થઈને જ્યારે આપણે જોઈએ છીએ બંગાળમાં સંદેશ ખાલી થાય છે, તો અને જ્યારે લડકી હું લડ સકતી હું કહેનારા પ્રિયંકા ગાંધી છે, એ જ્યારે કાશ્મીરમાં વાત કરીએ, કાશ્મીરમાં જ્યારે જે બહેન માટે થઈને મસાલ લઈને નીકળે છે ને, એ બહેનના જે રેપિસ્ટ હોય છે ને એને જ ટિકિટ આપે છે. તો આ શું છે?
બહેનોની સુરક્ષા ક્યાં છે? લડકી હું લડ સકતી હું કરીને રાજસ્થાનમાં કે જ્યારે બહેનો ઉપર અત્યાચાર, આ કાગળિયાઓ તો બતાવીને જ કોંગ્રેસ અત્યાર સુધીમાં ખોટું વાગે છે. ખોટું છે જી ગણપતભાઈ કે મીડિયા ખોટું છે, પ્રિન્ટ મીડિયા ખોટું છે, છાપે પ્રિન્ટ છે. મીડિયા જ નથી. આ મહિલાનું સુરક્ષા ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે. આ વાંચો અને પહેલા કો કાગળિયા લઈને એક રિંગ રોડ ઉપર ઓલા ઉબેર વાળો પોલીસ ખાતા વાળો તોડ કરતો હોય મહિલાનો, એના પતિ બિચારા અડધી રાતે એરપોર્ટ થી આવતા હોય અને મહિલાની સુરક્ષાની વાત કરો છો. મહિલા સુરક્ષિત છે તો મહિલા સુરક્ષા તો તમારા પ્રિયંકા ગાંધી છે લડકી હું લડ સકતી હું રેપ થાય છે ત્યારે રાજસ્થાનમાં કેમ ચૂપ રહે આ છે? ગુજરાતની વાત છે. મારી મહિલા, મારી ગુજરાતની દેશની મહિલા, મારી બહેન જ્યારે બંગાળમાં હત્યા થાય છે, જ્યારે સુરક્ષાની વાત કરી. જી ગુજરાતની મહિલાએ આ સુરક્ષાના મુદ્દાની આ સુરક્ષાના મુદ્દાની રિઝલ્ટ ઉપર કેટલી અસર પડશે ગણપતભાઈ? આ રિઝલ્ટ તો દેખાઈ રહ્યું સાહેબ શ્રી. જે લોકો 60-70 ની વાત કરનારા આજે સેન્ચુરી, સેકન્ડ સેન્ચુરી, થર્ડ હાફ સેન્ચુરી એ પણ પૂરી કરી રહ્યા છે અને આફ્ટર 2-3 વાગ્યા પછી થર્ડ સેન્ચુરી પણ પૂરી કરવાના નજર સુધી જઈ રહી છે. આમની જે શરૂઆતની એક્ઝિટ પોલ હતી 300, 350, 350 સુધી ગઈ હતું, એ ઉતરતા પાછું 300 નીચે આવી રહી છે. ગુજરાતમાં કેટલી સીટ ગણપતભાઈ આવી શકે? ગુજરાતમાં માનીએ અમે તો 8 થી 10 સીટ કર્યું છે, પણ અત્યારના રિઝલ્ટ પ્રમાણે 5-1 સીટ તો ક્યાંય નથી ગઈ સાહેબ. જી આશાબેન, તમને હું વાત કરીશ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન થયું છે, તો આ ગઠબંધનની કેટલી અસર પડશે ગુજરાતમાં અને સમગ્ર ભારત? ગઠબંધનમાં હવે હું વાત કહું ને તો કોંગ્રેસના કહીએ કે દિગ્ગજ કહેવાય કે એ લોકો છે ને પોતાના એક સક્ષમ ને કદાવર નેતા કહેતા હતા, અહેમદભાઈ પટેલ. આજે અહેમદભાઈ પટેલના ગઢમાં એમને આપને ટિકિટ આપવી પડે છે અને એ બી ઉમેદવાર કેવી રીતે ઘોષિત થાય છે એ આપણે જોઈ રહ્યા છીએ. એ જ સેમ વે ભાવનગરમાં થયેલું હતું. એટલે આ હું ગઠબંધનનું કોઈ અસ્તિત્વ માનતી નથી, કેમ કે એક દિવસ તમે ગાળો દો છો અને બીજા જ દિવસે એને દિલ્હીમાં અત્યારે કેમ સામસામે લડી રહ્યા છે. એટલે આ ગઠબંધનનું તો જનતા જાણે છે ને જનતા જવાબ આપે છે. જી બિલકુલ. જે ભરૂચની સીટ છે ને ભાવનગર, આ બંને જગ્યાએ ગઠબંધન જે થયું છે, તો ત્યાં શું અસર પડશે? શું ભાજપને કોઈ નુકસાન ખરું ત્યાં? તમે જ જોઈ રહ્યા છો, આંકડા જ બતાવી રહ્યા છે કે ભાજપને નુકસાન નથી. ભાજપ અત્યારે જનતા જાણે છે અને જનતા છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને આગળના દિવસોમાં પણ રહેશે. બીજું કહી શકાય કે ચૈતર વસાવાના જે જન સૈલાબ જોવા મળી રહ્યો છે, જે રીતે યુવાનો પણ એની સાથે જોડાઈ રહ્યા છે, તો શું એની કોઈ અસર નહીં પડે પરિણામો ઉપર? દેખો, એક વસ્તુ છે કે તમે એક પર્ટિક્યુલર પેરીફેરીમાં તમારું અસ્તિત્વ બતાવી રહ્યા છો, પરંતુ આદિવાસી ભાઈ બહેનો માટે એ એક કહીએ કે ભરૂચ અંકલેશ્વર માટે નહીં, પણ ડાંગ કહીએ કે છેવાડાના હરેક માનવી માટે ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યા છે એનું રિઝલ્ટ છે તમને ત્યાં બતાય છે. સેમ વે દીવ દમણ દાદરા નગર હવેલીમાં, દાદરા નગર હવેલી છે આદિવાસીનો પ્રભુત્વ ધરાવતો એરિયા છે કે જ્યાં તમે કહેશો કે 80% વોટર છે આદિવાસી વોટર છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, આપણે જોઈ રહ્યા છીએ. એટલે આદિવાસી હંમેશા કહીએ કે ભારતીય જનતા પાર્ટી સાથે જ રહ્યા છે અને એ બતાવી રહ્યા છે. જી ગણપતભાઈ, આદિવાસી વિશે વાત કરી બેન શ્રી, પણ હું એ કહું છું ત્યારે ક્યાં હતા આદિવાસી બેન જ્યારે મારા દેશના રાષ્ટ્રપતિ આદિવાસી બેન એક આદિવાસી હોય અને તેને લોકસભામાં બોલાવવામાં ના આવે? રાષ્ટ્રપતિની વાત કરો તમે, કોંગ્રેસ રાષ્ટ્રપતિને તમે મહિલા અરે રામ મંદિરની ચિંતા તમે ન કરો. તમે રામ મંદિરમાં તમારે કોંગ્રેસનો એક મિનિટ, આદિવાસી તમે રામ મંદિરની ચિંતા ન કરો. તમારે કોંગ્રેસના કોંગ્રેસના એક સદસ્ય છે રામ મંદિરના રામ ભગવાનને દર્શન કરવા નથી ગયા. રાષ્ટ્રપતિની ચિંતા ન કરો. આજ સુધી કપૂરી ઠાકોર જેવા કપૂરી ઠાકોર કહીએ કે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. કપૂરી ઠાકોરને પદ્મશ્રી છે ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે. તમે આદિવાસીની વાત કરો છો તો તમે આદિવાસી મહિલાને તો રાષ્ટ્રપતિનું સર્વોચ્ચ પદ આપ્યા છે. રાષ્ટ્રપતિનું સર્વોચ્ચ ભાઈ તમે બેન ન પાડો. ભારતીય જનતા પાર્ટી રામ મંદિરમાં કેમ ના બોલાયા? રામ મંદિરમાં હું ભાઈને પૂછું છું, એક મિનિટ. ભારત દેશના રાષ્ટ્રપતિ એટલે ભારત દેશના રાષ્ટ્રપતિ. હું ખાલી એટલું પૂછું છું રામ મંદિરની. અરે આટલી ચિંતા કરતા હોત તો આજ સુધીમાં આદિવાસીની વાત કરી તો આ બે પ્રશ્ન. અરે તમે હું તમે સાંભળવાનું ધૈર્ય રાખો. તમે સાંભળવાનું તો ધૈર્ય રાખો. તમે સાંભળવાનું તો ધૈર્ય
રાખો મારા ભાઈ, સાંભળવાનો ધૈર્ય રાખો. ખોટા લોકસભા અને રામ મંદિર દેખો, તમે આમંત્રણ ક્યાં બોલા દો એમને બોલા દો. જી આશાબેન જી પેલું કહે છે ભાઈ રામ મંદિરમાં આજ સુધીના જે રામ મંદિરનો વિરોધ કરે છે અને ચૂંટણી ટાઈમે છે એ હિન્દુત્વના પેલા ચોલા પહેરી અને ફરતા ભાઈ બહેનને એકવાર કહીશ કે રામ મંદિરના દર્શન કરવા કોઈ કોંગ્રેસ વાળા ગયા બી ખરા? અને તમે આદિવાસીનું કહો છો, આજે આદિવાસી બેનને રાષ્ટ્રપતિ જેવું સર્વોચ્ચ પદ આપ્યું છે, આજ સુધી જેની અવગણના હંમેશા કોંગ્રેસે કરી છે. આદિવાસી આજે જે આદિવાસી બેલ્ટમાંથી મતો મળી રહ્યા છે ને એનો જવાબ છે ભાઈ. અને બીજું કપૂરી ભાઈ તમે બોલતા હતા ત્યારે હું વચ્ચે નથી બોલી. કપૂરી ઠાકોર જે આજે પદ્મશ્રી છે દેશના સામાન્યમાં સામાન્ય નાગરિકને, છેવાડાના નાગરિકોને મળી રહ્યા છે, નહીં કે વડાપ્રધાનોને લખીને અમારા પરિવારના જેટલા વડાપ્રધાન બને એટલા વડાપ્રધાન પદ્મશ્રી ને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડો લઈને જતા હતા ભૂતકાળમાં. આજે કહીએ છેવાડામાંથી એક ઊંડા લોકોને શોધી અને એવા લોકોને શોધ્યા છે કે જે કહીએ કે જેમને દુનિયા નથી જોઈ એમને દુનિયા બતાવવાનું કામ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે. બિલકુલ જી જી ગણપત તમે શું કહેવા માંગો છો? આદિવાસીની બેન હતી પૂરી કરી, મારો પ્રશ્ન ત્યાં જ હજી અટકે છે. એ બે પ્રશ્નોનો જવાબ મને મળ્યો નથી. બીજી વસ્તુ કહું, જે પેલા સાંભળી લે ગણપતભાઈને જી. ગુજરાતમાં બે સાહેબ મહિલાની સુરક્ષાની વાત કરી બેને, વારે ભાઈ એક જ ચોપાનીઓ બતાવીશું ની સાહેબ બની વિધવા બહેનો. વિધવા બહેનોને પૈસા આપવા માટે હમણાં જો નતા, પણ એમને કોઈ નવું આખું અરે વિધવા સહાય થી બહેનો આજે અમારી સાથે રહે છે. વિધવા સહાય લઈને બહેનો અમારી સાથે રહી છે. એ ભાઈ તમે કાગળ લઈને આની પુષ્ટિ નથી કરતો, આની પુષ્ટિ નથી કરતું. આમાં કઈ જગ્યાએ છે? આ તો તમારું પ્રિન્ટ. અરે પ્રિન્ટ મીડિયા કયું પ્રિન્ટ? પ્રિન્ટ મીડિયામાં કયું પ્રિન્ટ નું કયા મીડિયાનું છે? નામ નથી ભાઈ, નામ નથી કઈ પ્રિન્ટ નું, કયા મીડિયાનું છે? નામ નથી ભાઈ. અરે આ તો હું બી ટાઈપ કરીને છપાવી શકું. તમે કયા મીડિયાથી લાવ્યા છો પુષ્ટિ નથી કરતી ભાઈ. મહિલાની જે વાત કરી, વિધવા સહાયની વાત કરી, એ સિવાય જે આપણે જે વાત કરી, મૂળ મુદ્દો જે છે આપણું ઇલેક્શનનું રિઝલ્ટ છે. આપણો મુદ્દો એ છે આપણો અત્યારે કે જ્યાં લોકો બતાવશે, આ તમામ મુદ્દાઓ છે લોકો બતાવશે, એ પોતાનો મત આપી અને બતાવશે. બરાબર, મૂળ મુદ્દો આપણો એ છે. મુદ્દા તો ઘણા બધા છે, પણ આજનો જે ટોપિક છે આપણે કે ઇલેક્શનને લઈને અને જે કાઉન્ટિંગ થઈ રહ્યું છે, તો ભાજપ લીડ કરશે તો કયા મુદ્દાને લઈને કરશે, કોંગ્રેસ છે તો કયા મુદ્દાને લઈને કરશે. બંને પૂરજોશથી જે મતદાન કર્યું છે, લોકો વચ્ચે ગયા છે બંને. બરાબર, ગણપતભાઈ તમને કહેવા માંગીશ કે ગેનીબેન ઠાકોર જે બનાસની દીકરી એવું કહી અને જે લોકોને પણ ચંદો મતલબ લઈ અને જે આ રીતનો પ્રેમ ભાવ એમને ઉપર લોકોએ વરસાવ્યો અને જે દાવો કરે છે, તો એના વિશે શું કહેશો? બનાસકાંઠાની સીટ ઉપર જે થોડુંક ચર્ચી ચાલી રહી છે, તો તમે શું કહેશો આ બાબતે? બનાસકાંઠાની સીટ ગેનીબેન ઠાકોર એક ગરીબ પરિવારમાંથી આવનાર દીકરી. એક બાજુ અમીર પરિવાર, એક બાજુ ગરીબ પરિવાર. આ ગેનીબેન બેન લોકોનું મામેરું કરવા માટે ગેનીબેન કે હું તમારા ઘરે આવી છું, મને મતોથી મામેરું કરી આલો. અને એમના આંખોમાં હૈયામાં આંસુ ના રહી જાય એટલા આંસુ એમના આંખો પબ્લિક અને જનસંખ્યા દેખીને એમને આંસુ આવી ગયા. દરેક ગામમાં એમને એટલો રિસ્પોન્સ મળ્યો છે સાહેબ શ્રી કે એમને મામેરું કરવા માટે સામેથી આવે. અમારી ગેનીબેન હંમેશા માથા ઉપર ઘૂંઘટ રાખતા અને ઠાકોર સમાજની રક્ષા કરેલી. આજે ઠાકોર સમાજની ઘર એટલે દરેક સમાજની રક્ષા તો કરી છે. ઠાકોર સમાજમાંથી આવતા, ઠાકોર સમાજમાંથી આવતી આ બેન આખા ગુજરાતમાં એક આ તમારો પ્રશ્ન બહુ મોટો છે. આ બેન તમારી આ જે ગેનીબેન ત્યાંથી જીતીને જીતશે અને અમીરોની હાર થશે અને ગરીબની જીત થશે. અમીરની વાત જ નથી, તમે અમીર વાત કરો છો. આજે એ બેન છે એ શિક્ષિકા તરીકે પ્રાધ્યાપક તરીકે નોકરી કરે છે. એટલે પહેલી વસ્તુ રેખાબેન ચૌધરી છે પ્રાધ્યાપક તરીકે નોકરી કરી રહ્યા છે, તો એમાં અમીરી ગરીબી ક્યાં આવી? અને એ તો દેખાવના અમીર ગરીબની વાત છે, બાકી તો બધા આજે બનાસની જનતા જાણી જ રહી છે. એટલે જ તમે આવતા દિવસોમાં જોજો રેખાબેન પૂર્ણ બહુમત સાથે બહુ સારી રીતે લીડથી જીતી રહ્યા છે. નથી, એ કલાકો દૂર નથી. હા, એ કલાકની જ હું વાત કરી રહી છું. જે 12:30 થઈ ગયા છે, 50% આસપાસ ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને 3-3.5 આસપાસ લગભગ રિઝલ્ટ મતલબ ક્લિયર થઈ જશે કઈ બાજુ છે. તો જે વાત કરી 26 બેઠકોની, બીજી વાત કરીએ કે મનસુખ વસાવાએ જે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું થોડા દિવસ પહેલાં જ એક ઇન્ટરવ્યૂમાં કે 5 લાખ તો નહીં પરંતુ 2.5-3 લાખના માર્જિનથી હું જીતીશ. તો આ 5 લાખની લીડને કેવી રીતે અસર પડી?
એક સ્પષ્ટ વાત કહું જી. કે આ તમે એક વસ્તુ તમે 5 લાખ બોલો છો, પણ હું ઓબ્ઝર્વ કરીને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું છે એ સ્પષ્ટ વલણ બતાવે છે જી. કે એ નિરાભિમાની છે. આ કોંગ્રેસ છે ને એ કહીએ ને કે હાર પચાવી નથી શકતી, અને હાર નથી પચાવી શકતી ને એને લઈને જે આ 10 વર્ષમાં, અને હું એક વાત કહીશ કે જ્યારે મારી પાસે મોબાઈલમાં હમણાં જ મીમ આવ્યું હતું કે એક વડાપ્રધાન એવા હતા કે 10 વર્ષ સુધી મૌન રહ્યા હતા, અને એની સામે ખાલી એક વડાપ્રધાન એક દિવસ મૌન રહ્યા ને ત્યાં તો ઓલા ધાણી ફૂટે ને જેમ એમ મોદી સાહેબનું નામ સાંભળી અને કોંગ્રેસ વાળા ઉછળી પડ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી છે અમે સ્પષ્ટ ને વિઝન સાથે હોય છે, અને સ્વીકાર્યું છે તો સ્વીકાર્યું છે કે ભાઈ મનસુખભાઈએ જોયો હતો કે મને કેટલું જન સમર્થન મળે છે. બાકી તો આખરે તો હું કહીશ જો જીતા હોય સિકંદર તો હોતા ત્યાં ના કહી શકાય કે કોંગ્રેસ અને આમ આદમીનું ગઠબંધન લીધે અસર પડી એવું ના કહી શકાય? તમે જોશો તો કોંગ્રેસ અને આમ આદમીના ગઠબંધનની વાત કરો છો તો નહીં, જે ત્યાં સાંસદે ખુદ કીધું છે, હા, એક હું- બાજુ 5 લાખની લીડની વાત કરો છો, બીજી બાજુ ખુદ સાંસદ કહે છે જે 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે, પોતે કબૂલે છે કે વધુ નહીં પરંતુ 2.5-3 લાખની આસપાસ માર્જિન આવશે. તો આ 2 લાખનું માર્જિનને કેવી રીતે અસર થઈ? તમને એક સ્પષ્ટ વાત કહું કે આપણે જોઈએ હવે અહેમદ પટેલજી હમ. જે કોંગ્રેસના કદ્દાવર નેતા કહી શકાય કે જેમના દીકરીને આજે ફાઇટ આપવી પડતી હોય અસ્તિત્વ માટે, તો આનાથી વધારે હું તો શું કહું કે તમે અસર કહો છો પણ આખરે તો આજે જીતે તો ભારતીય જનતા પાર્ટી જ છે ને. ના, મુદ્દો એ નથી જીતે, પણ વાત છે 5 લાખના માર્જિનની. તો 2 લાખના માર્જિનને કઈ રીતે અસર થઈ? કયા મુદ્દા એવા છે કે જેને લીધે અસર? શું ચૈતર વસાવા મતલબ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન એ તો કહીએ ને ચોર ચોર મોસેરે ભાઈ બનતે એટલા માટે હૈ. અસર થઈ છે કે કેમ અસર થઈ છે? આ 2 લાખનું જે છે કેમ એટલા મનસુખભાઈનો કોન્ફિડન્સ કેમ ડાઉન થઈ ગયો? એક સ્પષ્ટ વાત કહું કે આજે આ ગઠબંધનો કેવી રીતે થયા છે, કયા પરિસ્થિતિમાં થયા છે, આપણે સૌ જાણીએ છીએ. બીજું છે કે આજે તમારે એક દિગ્ગજ નેતાના દીકરીને એવું સ્ટેટમેન્ટ મતલબ કહીએ કે બધાએ લોકો વચ્ચે જોયું હતું, અને તમારા કઈ સમજૂતી પહેલા ચૈતરભાઈ છે એમની ઉમેદવારી કે કહીએ કે લોકો વચ્ચે આવી જાય છે. તો હવે આ 5 લાખ કરતા હું તો એવું માનું છું કે આજે ખુશ થાવ, આજે હર્ષનો દિવસ છે, ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, અને આખરે તો જો જીતા વહી સિકંદર હોતા હૈ. એટલે મનસુખભાઈ છે ભગવો લહેરાવશે આ સીટ ઉપર. જી જી જી, બિલકુલ બિલકુલ. ગણપતભાઈ, તમારા પાસે આવીશ આ જ મુદ્દાને લઈને કે એક બાજુ જે ટિકિટ આપવામાં આવી ત્યારે પૂરજોશમાં કહેવામાં આવતું હતું કે 5 લાખની જે લીડથી જીતીશું, ત્યારે ખુદ સાંસદ એવું કહે છે કે જે એકવાર નહીં 6 ટર્મ જીતાયા અને 7મી વખત છે, ત્યારે ખુદ સાંસદ એમ કહે છે કે 5 લાખ તો નહીં આવે પરંતુ 2.5-3 લાખનું માર્જિન આવશે. શું કહેશો? આ 2.5-3 લાખનો ડિફરન્સ જે હતો ને, બેરોજગારી હતો, મોંઘવારી હતો, રાહુલ ગાંધી સાહેબે આપેલા 5 ગેરંટીનો અસર છે. આ એની અસર છે સાહેબ શ્રી. ગુજરાતમાં પગયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી ચાલ્યા, આપણા પ્રધાનમંત્રીને કહીએ તો 10 કિલોમીટર બી ના ચાલી શકે, દર 5 મિનિટે છૂટો બધા 10 જનપદથી બહાર નતા નીકળતા. એ આજે વાત કરે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી છે. બોલવા દઈશું આપણે. પૂજા તો રાવણ સાહેબે પણ કરી હતી, તો બી એમને હાર સ્વીકારવી પડી હતી. રામથી વધારે બનવાનું એવું હતા. નહીં. એક રામથી વસ્તુ વધારે કહું, હવે બનવાનું રાવણ. તો બી એમને સરળ ભાઈ તો કરવી બી પડી. તમને એક વાત એટલે કહું આ કે તમારો જે જે હંમેશા છે એક પર્ટિક્યુલર સમુદાયને પોતાની વોટ બેંક તરીકે સાચવતા હતા, એ આજે ત્રિપુંડ કરીને અને અત્યારે માથે ઓઢી ઓઢીને જી, ફરી જી, રહ્યા છે. જી, તો હવે જી, એ જી, આજે વાત કરે તો આજે ન જી, લાગતું. મારો મુદ્દો એ છે, ગણપતભાઈ તમને કહું છું, મુદ્દો એ છે કે આ જે 2 લાખનું જે માર્જિન ડાઉન થયું, સેલ્ફ કોન્ફિડન્સ જે ડાઉન થયો સાંસદનો, જે 6 ટર્મ સુધી ચૂંટાયા અને 7મી વખત જેને ટિકિટ મળી છે, એમનો સેલ્ફ કોન્ફિડન્સ પોતે સ્વીકારે છે. તો આ કઈ રીતે શું અસર, કયા મુદ્દા અસર કર્યા? આજ ભાજપ તરફથી વાત કરીએ તો દરેક કેન્ડિડેટને 3 થી 4 જગ્યા બદલવામાં આવ્યા. એમને દરેક ખબર પડી candidate ભાઈ, આ તમે candidate દરેક બદલવાનું નહીં. કારણ અમારા કોંગ્રેસમાં ક્યાંય બદલાયા નથી સાહેબ. કોંગ્રેસ એટલે તો એકદમ છેલ્લે ઉમેદવારો આપેલા કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જોઈને આમનો હતા. અસર તો ગુજરાતની રોડ ઉપર, ગલીઓમાં, શહેરોમાં કેન્ડિડેટો બહાર આવી ગયા. એમના વડોદરાના મહિલા પ્રમુખને કહેવું પડ્યું સાહેબ શ્રી. દેખો, ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પરિવારવાદી રહે છે. આ લોકોનું છે ને ભાજપ વાળા અત્યાચાર કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. મહિલાઓને અત્યાચાર કરતા હોય તો રિઝલ્ટ ના બતાવ ભાઈ. કેમ? આ રિઝલ્ટ ના હોત અત્યારે મહિલાઓ જો સાથે ના હોત ને. લીડ કેનારા 2 લાખ 2.5 લાખની નીચે આવનારા એને તમે રિઝલ્ટ કહો છો? જી જી, ભારતીય જનતા પાર્ટી એવું કહેવાય છે કે ડિસિપ્લિનમાં માનનારી પાર્ટી છે, અને આ જુદી ઉમેદવાર નથી બદલતી.
ત્યારે આ વખતે એવું જોવા મળ્યું કે વડોદરાની સીટ ઉપર ઉમેદવાર બદલવામાં આવ્યા. જે 2 વાર જે સાંસદ બનેલા છે એવા જે રંજનબેન ભટ્ટને બદલવામાં પડ્યા. તો એક બાજુ ડિસિપ્લિનની પાર્ટીની વાર્તા, બીજી બાજુ જે છે ઉમેદવાર બદલવામાં આવ્યા. હવે હું તમે ડિસિપ્લિનની વાત કરો છો ને, તો આ ભારતીય જનતા પાર્ટી હંમેશા પરિવારવાદ થી દૂર રહી પણ છે. રંજનબેન ના, મારી વાત સાથે સાંભળો, મારી વાત સાંભળો, મુદ્દા પર હું આવું છું. જી જી ભારતીય જનતા પાર્ટી હંમેશા હરેક કાર્યકર્તાને પરિવારના સદસ્યની જેમ રાખી રહી છે. અમારો ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને એ જ ડિસિપ્લિનના ભાગરૂપે તમે હેમાંગભાઈના પ્રચારમાં સહજ રીતે રંજનબેનને જોડાયેલા જોયા હશે, લોકો વચ્ચે જતા જોયા હશે. એટલે નાનો મોટો સમજો પરિવારમાં ક્યારેય વિખવાદ થયો હોય ને તો પણ એ અમારી આંતરિક બાબતથી એ બધા સુલઝી અને બીજા જ દિવસે કામે લાગી જાય છે. કારણ કે અમે સમજો કે અમારા નાના મોટા ભાઈ બહેન સમજી અને એકબીજા માટે કામ કરી રહ્યા છીએ. અને એ જ તમે રંજનબેનને એટલે જ હેમાંગભાઈ જોડે પ્રચારમાં સહર્ષ જોઈ રહ્યા હતા. હા, પણ મતલબ આવું બનતું નથી જનરલી, પણ આવું પ્રથમ વખત આવો બનાવ બન્યો કે ઉમેદવાર ઘોષિત કરી દેવામાં આવે. કેમ કે ભારતીય જનતા પાર્ટી જે કહેવાય છે કે વિશ્વની મોટી પાર્ટી, આવું કહેવામાં આવી રહ્યું છે. અને જેમાં એકવાર ડિસિઝન થઈ જાય એટલે એડી ચોટી મતલબ કે ફાઇનલ જ હોય. પરંતુ આ વખતે એવું જોવા મળ્યું કે ઉમેદવાર ડિક્લેર કરી દેવામાં આવ્યા અને પછી બદલવામાં આવ્યા. મુદ્દો આ છે. સમજો કે ક્યારેક કોઈ પરિબળ કે કોઈ સૂત્ર એવું હોઈ શકે કે પણ અમે ઉમેદવારોને સમજો કે ઉમેદવાર માટે ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા છે એ કામે લાગેલો રહે છે. એ મોટી વાત છે. સમજો પરિવાર હોય ને, ઘરમાં વાસણ હોય ને તો વાસણ ખખડવાના જ છે. પણ આ ખખડેલા વાસણ પણ અમારે કેવું છે કે એક નેતૃત્વથી નારાજ થઈને ભાગાભાગી નથી થતી. બિલકુલ. જી ગણપતભાઈ, તમારી પાસે આવીશ કે જે આ રીતના ઉમેદવાર બદલવામાં આવે, એક બાજુ જે ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિનની પાર્ટી કહેવામાં આવે છે, બીજી બાજુ જે કોંગ્રેસમાંથી જે જાય છે અને એમને સીધા સ્વીકારવામાં આવે છે, અને આના લીધે જે મહેનત કરે છે વર્ષોથી જે કાર્યકર્તા એ ટિકિટથી વંચિત રહે છે. શું કહેશો ગણપતભાઈ તમે? અત્યાર સુધી દેખશો ને સાહેબ, કોંગ્રેસમાંથી જે ગયેલા છે ને ભાજપમાં, એ કોંગ્રેસ અત્યારે બી 5 વિધાનસભાની જે ઇલેક્શન થયું ને એ કોંગ્રેસ જીતે છે, ભાજપ નહીં. કેમ કે કોંગ્રેસના છે, એમને સાપ દાંડ આ તે બધું બધા ક્યાંક ને ક્યાંક ક્લચમાં લઈને ક્યાંક ને ક્યાંક એમને એ રાખીને એમને આ ટિકિટો. તમને એક સિમ્પલ વાત કહી સાનો છો આ બાપુ, એક મિનિટ. એટલો બધો વિખવાદ હતો ગુજરાતમાં, પહેલી વાર વિખવાદ દેખવામાં આવ્યો. દરેક મીડિયાએ બતાવ્યું, દરેક જગ્યાએ દેખાયું કે ભાજપમાં વિખવાદ ભાજપના જ લોકો કર્યો, જ્યારે કોંગ્રેસમાં એવું નથી થયું. ક્યારે જોયો ભાજપનો વિખવાદ? પહેલી વાર લઈ લો કે ભારતીય જનતા, અરે ભાઈ તો તમારા માટે તો લોકો નેતૃત્વથી નારાજ થઈને, એક મિનિટ, ખાલી ને ખાલી એક શીર્ષસ્થ નેતૃત્વને સાચવવા માટે થઈને ભારતીય જનતા, આપણે કોંગ્રેસના દિગ્ગજ કહીએ, દિગ્ગજ એવા નેતાઓ કહે છે કે અમને ત્યાં અમારું સ્વાભિમાનને ઠેસ પહોંચે છે, અમારું સ્વમાન નથી જળવાતું. આજે શું કામ ઘર મૂકીને આજે ઘરનો પરિવારનો સદસ્ય ભાગે? શું કામ? એ તમારે એક છે ને પેલું આત્મમંથન કરવાની જરૂર છે કે આજે ઘરનો સદસ્ય ભાગે શું કામ છે? દેશના ગૃહમંત્રી આપણા નજીકમાં રહેતા, એમના છોકરો ફેક્ટરી હતી, એક નાની કંપની હતી, ત્યાંથી એટલો મોટો જમ્પ જે ચેરમેન બની જાય છે. અરે તો વિશ્વ, હું તમને એક મિનિટ, ગણપતભાઈજી, અહીંયા ક્યાં પરિવાર નથી દેખાતો? એક કંપનીમાંથી, અમદાવાદનો કંપનીમાંથી દિલ્હી પહોંચી જતા હોય ને દેશના એના દીકરાને વડાપ્રધાન, જેમને બેટનો મદદ નથી ખબર, ગણપતભાઈ તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે બેને જે વાત કરી કે શીર્ષ નેતૃત્વ નથી અને એના લીધે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે, શા માટે આખરે કોંગ્રેસના જે કાર્યકર્તા કે નેતાએ ભાજપમાં જવું પડે છે? ભાજપ વાળા કોંગ્રેસને તોડી રહ્યા છે એના માટે કે એમને ડર હતો કે જે આના વ્યક્તિઓ અહીંયા રહેશે તો જીતી જશે. કેમ એ ડર એ હતો એમના ડરને તમારા સીબીઆઈ ઈડી ના દાખલા ગુજરાત આજે હું ભાઈ એ જ કહેવાની હતી, આજે સીબીઆઈ ને ગાળો નહીં મળે, ઈડી ને ગાળો નહીં મળે, વીએમ ને ગાળો નહીં મળે, કોઈને જેલ ના થાય, પણ દિલ્હીમાં એક સીએમ ને ખાલી છાંટા ઉડ્યા ત્યાં તમે જેલમાં નાખી દેતા હોય. ગુજરાતમાં આયે દિન ડ્રગ્સ વેચાતું હોય ત્યાં ડ્રગ્સ પકડાય છે, વેચાતું નથી ભાઈ, પકડાય છે. જ્યારે કોંગ્રેસ કાળમાં તો શું થતું એ લોકોએ જોયું છે. આશાબેનજી, કોંગ્રેસના ટાઈમમાં ક્યાં હતું ડ્રગ્સ? એટલે તમે જી આશાબેન, ગણપતભાઈ એટલે ગણપતભાઈ તમે એવું કહેવા માંગો છો કે આવી રીતે ડર બતાવવામાં આવે છે એના લીધે જઈ રહ્યા છે, એવું કહેવા માંગો છો તમે? જઈને તોડી રહ્યા છે. હું તમારી વાત કરું, બેનની વાત કરું, મારા એટલે જેટલા બી કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે એ લોકોને તોડવામાં આવે છે, તોડવામાં, ખરીદવામાં આવે છે. તેનું ચોખ્ખું પણ પ્રિન્ટ મીડિયા અને દરેક જગ્યા બીજા દિવસે પિક્ચર આવી જતું હોય છે તેનું સામે. જી બિલકુલ. જી આશાબેન તમે શું કહેશો? હું એક વાત કહીશ જી,
ખાલી ને ખાલી મારો એટલો જ ભાઈને સવાલ છે કે ઘરનો માણસ ઘર છોડીને જાય શું કામ? એનાથી વધારે. અને ભાઈ કે છે ને આજે કોઈ બી નેતા છે, માનો કે એ કદ્દાવર નેતાઓ કહીએ, ગુલામ નબી આઝાદજી જોઈએ, જે જ્ઞાની કહીએ કે આખી જિંદગી કોંગ્રેસને આપી દીધી હતી, એ શું કામ ત્યાંથી દૂર જાય છે? એ સમજો કે ભાઈ કે છે ખરીદે, શું ગુલામ નબી આઝાદજી ખરીદી શકાય? ન ખરીદી શકાય. કે શું તમે જે દિગ્ગજ નેતાઓ કહો છો એને તમે આટલા સસ્તા મૂલ્યા કે ખરીદી લે, ખરીદાઈ જાય કોઈથી? જી બિલકુલ. જી આશાબેન, આપણે આગળ વાત કરીએ તો મેનિફેસ્ટોની વાત કરીએ, ઘોષણાપત્રની વાત કરીએ. 2019નો ઘોષણાપત્ર ડિક્લેર કર્યો તો ભાજપે, અને એમાંથી કેટલા જે વાયદા પૂરા કરવામાં આવ્યા? જી આશાબેન. હું પહેલી વાત કહીશ કે અમારે ઘોષણાપત્ર હોતું જ નથી, અમે સંકલ્પપત્ર કહીએ છીએ. સંકલ્પપત્ર. જી. અમારી પાસે ઘોષણાઓ હોતી જ નથી, એટલે પોકળ વાયદાઓ કરતા જ નથી. ભારતીય જનતા પાર્ટી છે એ પહેલી વસ્તુ છે કે જે બી લોકશાહીમાં, લોકતંત્રમાં જે બી પરિણામ આવે ને એ સ્વીકારે છે. અને અમે જેના ખાતમુહૂર્ત કહીએ છીએ ને એ પૂર્ણ બી યોજનાઓ અમે જ કરીએ છીએ. એનું લોકો સુધી પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ. તો 2019ના સંકલ્પ પત્રમાં તમારી ભાષામાં કહીએ તો સંકલ્પ પત્રમાં જે તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે? દેખો, એક વસ્તુ છે કે આ સરકાર ચાલે છે, સરકારમાં સાવ પોકળ વાયદાઓ નથી થતા. અત્યારે જે કોંગ્રેસે વાયદા કરે છે ને, વાસ્તવિકતા ધરાતલ પર આપણે 5 મહિનામાં જોશું કે વાયદાઓ પૂરા નહીં થાય. અને જે પંજાબમાં હાલત થાય છે ને એ બધે થશે કે લોકો સ્વયંભૂ કહેશે કે ભાઈ આ તો પોકળ વાયદાઓ હતા. અમે જે વાયદાઓ કરીએ છીએ ને, ભલે અમે જે બી અમાઉન્ટ બોલીએ ને એ ડાયરેક્ટ લોકોના ખાતામાં જાય છે. અમારા વડાપ્રધાનને ક્યારે પણ એવું નથી કહેવું પડ્યું કે અમે 1 રૂપિયો મોકલીએ છીએ ને લોકો સુધી 10 પૈસા પહોંચે છે. વચ્ચે ખાઈકી થાય. આ ખાઈકી અટકાવવા માટેનું છે, લોકો સુધી લાભો પહોંચી રહ્યા છે એનું પરિણામ છે. અને અમે કરેલા વાયદાઓ ભૂતકાળમાં પણ આપણે જોયું, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ શપથ લીધા, એના 17મા દિવસે સરદાર સરોવર બાંધ માટે થઈને મંજૂરી મળી હતી. તો આ શું સાબિત કરે છે કે તમે શપથના. બીજું છે કે નારી વંદન અધિનિયમ ક્યારે આવ્યો? તમે દુનિયાએ જોયું છે, દેશે જોયું છે, લોકોએ જોયું છે. જી બિલકુલ. ગણપતભાઈ, તમારી પાસે આવીશ કે જે 2019માં ભાજપ દ્વારા જે સંકલ્પ પત્ર જે લાવવામાં આવ્યો હતો અને એમાં ક્યાં ચૂક થઈ અને કેટલા પૂરા કર્યા, શું કહીશું? 2019નું સંકલ્પપત્ર જે હતું અને જે લાવ્યા હતા કોંગ્રેસ, ત્યાં 2000 ઇલેક્શન પતી. સવાલ હતો 2024નો. અને 2019 થી 2024માં જે પરિપત્ર જે ગાળ્યા હતા એનામાંથી અમે ગોતીને બેરોજગારીનો મુદ્દો, ખેડૂતનો મુદ્દો, લોનની હોય ગમે તે હોય, સુરક્ષાનો, મહિલા સુરક્ષાનો મુદ્દો, આ બધા જે મોંઘવારીનો મુદ્દો, આ જે ઘોષણાપત્ર અમારા રાહુલ ગાંધીએ જે કર્યા છે ને એ ગેરંટી વાળા છે. એનો નિકાલ, એનું રિઝલ્ટ આજે તમે દેખી રહ્યા છો, 5 લાખથી નીચે આવી ગયા. આ એનું રિઝલ્ટ છે. ગેરંટી શબ્દ છે. તમે શબ્દ બી મોદી સાહેબ નો ચોરી લો છો. સાહેબ તો ગેરંટી મોદી સાહેબ ને હોય છે. ફકીર આદમી હું તમે આ એક શબ્દ ચોરી લો છો, એક શબ્દ બી ચોરી લો છો ભાઈ. કીધું તું કે मैं फकीर आदमी हूं, तुम जाओ उसके पीछे. जी એક શબ્દ બી ચોરી લે છે. आशाबेन, गणपतभाई. फकीर का ढूंढना इनका काम है. जी गणपतभाई. वो तो चले जाएंगे कल. जी, फकीर जी, आदमी है. जी, जी, तो गणपतभाई. हम भारत देश की जनता क्या करेगी? જી ગણપતભાઈ, મુદ્દો એ છે કે કયા મુદ્દા, જે સંકલ્પ કયા બાકી રહ્યા, આ મુદ્દો છે. તમે એના ઉપર ફોકસ કરો. કયા મુદ્દા એવા છે, કયા કામ એવા હતા કે જેને વાયદો કર્યો હતો ભાજપે અને બાકી રહી ગયા હોય, એવા કોઈ ધ્યાનમાં હોય તો કહો. સાહેબ, હર 1 કરોડ લોકોને તમે નોકરી આપવાનું વચન આપ્યું હતું 2019માં. બેરોજગારીને ઘટાડવાનું વચન આપ્યું હતું. ખેડૂતોનો લોનનું વચન આપ્યું હતું. ખેડૂતોનો લોન એવી 1000 6000 અત્યારે વર્ષના આવતા હોય, પણ યુરિયા તમારું ડુપ્લિકેટ વેચાતું હોય. ડુપ્લિકેટ નહીં, નેનો યુરિયા લાવીને લોકો અત્યારે મોનોવેશન થાય છે. 6000 માં ખેડૂતનું નિવારણ થઈ જશે. આવા 12 માસમાં 8 થી 10 મહિના આપણા ગુજરાતમાં વરસાદ ક્યારેક આવતો હોય, વિનાશ થતો હોય, ત્યારે કેમ વાવાઝોડું આવતો હોય તો ગુજરાતના એસી ના થાંભલા, તમારા લાઈટ ના થાંભલા પર. એક મિનિટ. પણ સાહેબ અહીંયા છે ને એનું નિરાકરણ કઈ નહીં. ખેડૂત અને બિચારો આજ બી રોવે છે. આજ બી વરસાદની આગાહી છે તો બિચારો પાક વેચતો તો 10 વર્ષ વિચારશે. તે ક્યાં એ ખેડૂતની અત્યારે વેદના અને સુરક્ષાની વેદનાઓ આજે ગુજરાત દેખી રહી છે. એટલે અત્યારે કંઈક ને કંઈક આ પરિવર્તન આ દેશમાં આવવાનું છે. જી, એ કીધું. બીજા કયા વાયદા રહ્યા? જી ગણપતભાઈ, એવા બીજા કયા વાયદા છે જે કર્યા અને પૂરા ના થયા હોય ભાજપ દ્વારા? ભાજપે એકે વાયદો પૂરો જ નથી કર્યો. એકે નથી. એમને જુમલા ચાલ્યા છે. એમને કરોડોના પ્લેનમાં 5-5 મિનિટે સૂટો બદલવા. અને દેશના ગૃહમંત્રી, મને દુઃખ થાય કે જે તડીપાર હોય આપણો દેશના દેશ ચલાવશે. હાઈકોર્ટે ઓર્ડર કરેલો, મેં નહીં. આજે એક મિનિટ, આ મને કહેવાનું દુઃખ મને થાય 5 મિનિટ આપજો. હા, આપો. એ સીજે ચાવડાએ આપ્યું તો લેટર. એ સીજે ચાવડાને તમે ખરીદીને તમારા ભાજપમાં લઈ ગયા. જી બિલકુલ. એમને જ ઓર્ડર કર્યો. ગૃહમંત્રી સાહેબનો, અમિત શાહ સાહેબનો ઓર્ડર કરનારા સીજે ચાવડા હતા.
એમને તમે બોલાવીને અંદર લઈ લીધા સાહેબ. આ ડર નહીં તો શું છે? બિલકુલ. આ એમની વેદના, આ શું સીબીઆઈ ઈડી નો ખેલ નથી શું? જી જી આશાબેન. આજે સીબીઆઈ ઈડી નો ગાળો છે ને આજના દિવસમાં બધી પૂર્ણ થઈ જશે. તમે સાંજ સુધીમાં અત્યારે આજે વાત કરે છે ગુજરાતની જનતાને સહન કરવાનું, પછી પાછું ચાલુ. જી જી ગુજરાતની જનતા છો, ગુજરાતની જનતા. ડુપ્લિકેટ ચાલુ. જી ભાઈ, એક મિનિટ. ગણપતભાઈ આશાબેનને બોલવા દો. ગુજરાતની જનતા અત્યારે જે જન સમર્થન આપી રહી છે ને એ જ આપણે જોઈ રહ્યા છીએ. અને બાકી ભાઈ કે છે ને જુમલાઓ ને આ બધું કૌભાંડો તો કોંગ્રેસના કાળમાં ખુલતા હતા. ફલાણા સ્પેક્ટર રોજ સવારે નવા ઉઠીએ અને મુખ્ય ત્યારે વડાપ્રધાન તો કેવા હતા કે મૌની બાબા વડાપ્રધાન સાઈડમાં બેઠા હોય અને એમના એક સુપ્રીમો હોય જે કોઈ હોદ્દા પર ના હોય ને તો બી વડાપ્રધાનને ઉપાડીને સાઈડમાં બેસતા હતા. વડાપ્રધાન એક કહીએ ને કે યુવા છે એને વડાપ્રધાન પગે લાગતા અમે જોયા છે. આ ભારતીય જનતા પાર્ટીમાં નથી થયું. અને સુરક્ષાની વાત કરતા હોય ને તો સુરક્ષામાં તો આજને કેમ આજ સુધીમાં ક્યારે અમદાવાદમાં જ્યારે કોંગ્રેસનો કાળ હતો જ્યારે કસાબનું સમર્થન કરતું હતું આ કોંગ્રેસે સુરક્ષાની વાત કરે છે દેશની. જ્યારે દેશમાં અમે છે ને દેશમાં કહીએ કે આપણા જે વિરોધી દેશો છે એ દેશમાં જઈને હુમલાઓ કર્યા છે. એ દેશના સૈનિકોને લાવ્યા છે. અભિનંદનને કોણ લાવ્યું હતું? તમે કસાબનું સમર્થન કરનારા સુરક્ષાની વાત કરો છો અને સુરક્ષા બહેનોને આપી છે ને તો આજે બહેનોએ આ વોટ આપ્યા છે અમને. જી જી સુરક્ષાથી થોડા ઉપર આવીએ આપણે. 2024 નું સંકલ્પ પત્ર ભાજપનું, તો એમાં એવા કયા સંકલ્પો છે જે લોક વિકાસને અને લોકોને ફાયદા, કેવા સંકલ્પો છે જે પૂરા કરશો? સૌપ્રથમ તો મેં પહેલા કહ્યું કે અમારા જેટલા બી સંકલ્પો છે એ બધા પૂર્ણ થશે. ચાહે ખેડૂતવાળા છે, બહેનો માટેના છે કે અમે 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 હરેક આસ્પેક્ટમાં. એક તો ભારતીય જનતા પાર્ટી હંમેશા અંત્યોદયના લક્ષ્ય સાથે ચાલે છે, છેવાડાના માનવી સુધી. ભૂતકાળમાં આપણે જોયું હતું રાશનની વાત કહીએ કે આપણે કોરોના જેવો કપરો કાળ હતો. કોરોના કાળમાં જ્યારે વિશ્વ આખું આર્થિક મંદીમાં હતું, વિશ્વમાં ત્રાહિમામ થતું હતું ને એ ટાઈમે આપણે લોકો વચ્ચે ગયા હતા ને લોકોને મફત રાશન આપ્યું હતું જે હજી સુધી આપતા રહીએ છીએ અને ભવિષ્યમાં પણ એ આપતા રહેવાના છે. યુવા માટે શું કરશો? યુવાઓ માટે પહેલું તો કહીએ ને કે આજે જોબ સિકર હોય ને જોબ ક્રિએટર બનતા થયા છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ જોઈએ, મોરબીનો ટાઇલ્સ ઉદ્યોગ જોઈએ, રાજકોટમાં લેથ ઉદ્યોગ જોઈએ, પ્લાસ્ટિક ઉદ્યોગ જોઈએ. ત્યાર પછી આઈટી સેક્ટર કહીએ. આઈટી સેક્ટર નું ગુજરાતમાં આઈટી શું છે એ નથી ખબર. કોંગ્રેસ કાળમાં આઈટી વાળા સીધું બેંગ્લોર કે પુણે જવું પડતું હતું. હું પોતે એન્જિનિયર છું, મને ખબર છે કે હું 2008માં જયારે છે ને રિલાયન્સમાં જયારે જોબ કરવા ગઈ ને ત્યારે ઓલું ગુજરાતમાંથી બહેનો આવે ને તો એ લોકો સહર સ્વીકારતા હતા. કારણ કે એની પહેલાના જે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ પહેલા કોંગ્રેસના કાળમાં કહીએ કે એન્જિનિયર ડોક્ટરો બહેનોને બનવા પણ કેટલા સક્ષમો હતા ખરા. એ વાળું વાતાવરણ આપતા નતા. એ વાળું વાતાવરણ પણ મળતું હતું. આજે છેવાડાના ગામડામાં છે ને જઈએ ને તો ત્યાં 50 છે ને એન્જિનિયર બહેનો મળે છે અને કોર્પોરેટમાં આજે અમદાવાદમાં સારી રીતે કામ કરી રહી છે દીકરીઓ. સાંજે બસ સ્ટોપ પર ઉભા રહેશો ને તો જોશો કે આજે સૌરાષ્ટ્રના ગામડામાં જોઈએ કે અંતરિયાળ ગામડાઓમાં જતી બહેનો કેટલી મળે છે ને એને પૂછશો ને તો એ સારા વળતર સાથે પગાર સાથે નોકરી કરી રહી બહેનો છે. એટલે પહેલું જ કહીશ કે જોબ સિકર છે, જોબ ક્રિએટર બન્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં હંમેશા આજે વિશ્વનો સૌથી વધારે યુવાધન છે ભારતમાં છે અને યુવા મતદાતાઓ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને સમર્થન આપી રહ્યા છે એ બતાવી રહ્યું છે. ગણપતભાઈ યુવાઓની વાત કરી, શું કહેશો? બેને આઈટી સેલની વાત કરી અને બેરોજગારી. સાહેબ તમે અહીંથી થોડાક ચાલી જશો 200 જગ્યા પર બીઆરટીસી બસ સ્ટેન્ડ છે. ત્યાં આજની તારીખમાં 2008-9માં જે લોકો ટિકિટ કાપતા હતા ને એમનો પગાર 8000 છે. આજે 15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ. એક મિનિટ ભાઈ સાહેબ પૂછી આવો એ લોકોને. આજથી 10000 માં એક એન્જિનિયર, એક એજ્યુકેટેડ ગ્રેજ્યુએટ છોકરો કામ કરે છે, એક દીકરી કામ કરે છે. આજથી 10000 માં તમને આજે તો કાલે રિપોર્ટરના મોકલો. એ માહોલ આપ્યો તો તમને. આ માહોલ તમે એન્જિનિયર બનવા જેવો માહોલ બી નથી આપ્યો ભાઈ. કયા આઈટી સેલની વાત કરો છો? આઈટી સેક્ટર કહો છો ભાઈ. કોને આઈટી સેલ કહેવાય? આઈટી સેલના અરે આ ભાઈને લાગે કાનમાં બહેરા આવી ગઈ છે ભાઈને. દુષ્કર્મ કરીને અરે ભાઈ તમે જતા રહ્યા. અને તેમને વિધાનસભાની જિમ્મેદારી આપી. એક મિનિટ વડોદરામાં આઈટી સેલના એક મહિલાને તમે એક મિનિટ ઓળખો છો ને કે છે મને ઓળખો છો હું કોણ છું? એક મિનિટ. આઈટી સેલના તમારા અરે ભાઈ તમે તેને સાંભળો. આઈટી સેક્ટર બોલી તેને કરી તમે આગળ જતા રહ્યો. તમે એમને પ્રમોશન આપતા હો મોદી સાહેબના વિસ્તારના આઈટી સેલના અને વિધાનસભાની જિમ્મેદારી મને એક મિનિટ આપશો ભાઈ થોડી. જી આપી. આ તમારે નથી. અને આજની તારીખમાં હું તો કહું રિપોર્ટરને મોકલો. બીઆરટીસમાં વિચારા 8 થી 10,000 માં કામ કરે છે. 15 વર્ષમાં કોઈ વધારો નથી થયો. આજની તારીખમાં બેન જે ગ્રેજ્યુએટ છોકરાઓ છે, નવયુવાન છોકરાઓ છે તેને અમે 8 થી 20,000 25,000 પગાર અપાઈશું. કોંગ્રેસ સરકાર આવશે. દેખો પહેલી વસ્તુ કહું, જી હા બોલો.
ભાઈ ક્યારના આઈટી સેલ બોલે બાજુમાં આવીને મેં હું clear IT કર્યું. એક મિનિટ જી, એક બોલો, મિનિટ બોલો, મારી બોલો, મેં બોલો. તમારામાં વચ્ચે હા, ન બોલ બિલકુલ, ભાઈ બોલો, બોલો. આઈટી સેલ નહીં આઈટી સેક્ટર બોલી હતી પહેલી ઓકે, વસ્તુ જી, છે જી, ઓકે. હા, એટલે બંને અલગ છે. અરે ભાઈ એ જ નથી એ જ ડિફરન્સ નથી ખબર ભાઈ ને અરે હું એ જ કહું છું. આઈટી એન્જિનિયર કોને કહેવાય ભાજપ આવે નથી વાત કરી. ભાજપ નહીં તમે સાંભળવાનું તો રાખો IT ભાઈ સેલ અને- એનો જવાબ છે તમારી જોડે આઈટી સેલના જે કાર્યકર્તાઓ છે. અરે હું પોતે આઈટી સેલ ની પ્રભારી છું સૌરાષ્ટ્ર ઝોનની મારા ભાઈ આશાબેન આપણે સાંભળીશું, પેલી પછી વાત તમને સાંભળો સાંભળીશું. જી જી આશાબેન, જી. પેલી વાત કરું હવે ભાઈ કે છે ને બીઆરટીએસ કોરિડોર આપ્યો કોણે મેટ્રો ટ્રેન આપી કોને આજે અહીંથી 20 રૂપિયામાં એસી ટ્રેનમાં ગાંધીનગર સુધી જઈ શકાય છે આ વાતાવરણ આપ્યું કોણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું કોણે જે સ્વપ્ન જેવું હતું મારા ભાઈ આજે છે ને જે માણસને કમાવા માટે તો મળે છે પણ બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી જોડે જોડે થાય છે બીજું કહું ભાઈને આઈટી હવે આ કોંગ્રેસના એક કાર્યકર્તાનું હું તો હવે શું કહીશ 21મી સદી આવી રહી છે આઈટી જી, જી, ગણપતભાઈ. એક મિનિટ હું પોતે તમને આઈટી મોકો આપશું, જી, તમને હું પોતે તમને આઈટી ખબર હોવી જોઈએ. એક મિનિટ. શું થયું તું? એક મિનિટ. શું થયું તું? જી, જી, રાહુલ ગાંધી શું કરે છે બહેનો માટે એ બધાને ખબર છે રાહુલ ગાંધી હવે મારે નામ નથી લેવું અત્યારે બહેનોની સુરક્ષાની વાત કરે છે ને તો એના કોંગ્રેસમાં રાહુલ ગાંધી ઉપર એમના જ કોંગ્રેસના કાર્યકર્તાએ કેવા આરોપો મૂક્યા છે ને એ સૌ જાણે છે અને અમારે છે ને ભારતીય જનતા પાર્ટી શિસ્ત સાથે રહેતી ભારતીય પાર્ટી છે કરોડોની અમારા ગલતી એક મિનિટ ફેરવનાર. આ કોંગ્રેસ જ વિચારી શકે આટલી હલકી માનસિકતા કોંગ્રેસની જોઈ શકે એમના આ શબ્દો છે. આ શબ્દો એમના શબ્દો તમારા છે. હોઈ શકે આ મારા આ શબ્દો કોંગ્રેસ નથી, મારે એમના આમાં કઈ શબ્દો બોલવું જી, નથી. ગણપતભાઈ, તમે પછી મારે આમાં તમને કશું time આપ્યું, બોલવાનું થતું ગણપતભાઈ. નથી. જી, જી, કેમ કે આ આશાબેન. કોંગ્રેસનું શિસ્ત બતાવે છે આ કોંગ્રેસના જે ભાષા વાપરે છે ને એ એમના કોંગ્રેસના તમારા કલ્ચરમાં હશે દ્રૌપદી પ્રધાનમંત્રી 2800-3000 મહિલાઓનું બિચારું દુષ્કાર કરીને ફોરેન મોકલી દેતા હોય ત્યાં તમને નથી દેખાતું મહિલાની સુરક્ષા? અરે મારી ભાઈ એક તમે મહિલા રહેવા દો અમદાવાદ હમણાં સ્વાતિ માલીવાલ માટે એક શબ્દ નથી બોલ્યા તમારા લૂંટાઈ પ્રિયંકા જતી ગાંધી. હોય. જી, ગણપતભાઈ, ગણપતભાઈ, તમને ટાઈમ આપીશું, તમને ટાઈમ આપીશું. મારે આશાબેનની વાત- ધારાસભ્યના જી, ઘરમાં ગણપતભાઈ, ભાજપના ગણપતભાઈ, ધારાસભ્ય જી, બતાવે છે ગણપતભાઈ, કોંગ્રેસની. તમને જી, જી, ગણપતભાઈ, આ તમારું જી, જી, સાંસ્કૃતિક ગણપતભાઈ, આપણે બેનને સાંભળીશું, પછી તમને જે બોલવું હોય તમને પણ ટાઈમ આપીશું. જી, આશાબેન. હવે આમ પહેલા તો હું કહું ને ભાઈ જે બરાડા પાડે છે ને આ એમનું કહીએ ને કે હાર પચાવતા શીખવી પડે ભાઈ પહેલા જી, આપણે મુદ્દા ઉપર આવીશું. હાર જી, પચાવતા શીખવી પડે જી, જી. બીજું કહું સ્વાતિ માલીવાલ એક રાજ્યસભા સાંસદ એમની એલાયન્સ કરેલા બેન છે કેમ એક શબ્દ પ્રિયંકા ગાંધી એમના માટે નથી બોલતા કેમ સુપ્રિયા શ્રીને તે રોજ આવીને અને તમે કહો છો ને બહેનોનું અમારું સ્વયં શિસ્ત છે ને આજે તમે અત્યારે જે શબ્દ બોલ્યા છે ને છતાં પણ અમે અમારી મર્યાદામાં રહીએ છીએ જ્યારે સુપ્રિયા શ્રીને તે છે ને ગાળો બોલે છે લોકો વચ્ચે લાઈવ મીડિયામાં બોલે છે આ અમારે છે ને એક શિસ્ત તમે શિસ્તની વાત કરતા હતા ને ભાઈ આ અમારું શિસ્ત છે સંસ્કાર છે અમારી સભ્યતા છે અમારી કેળવણી છે અને આ ભાઈ જે અત્યારે જે કરોડો અને આ ને તેને જે શબ્દો મને તો વાપરવા બી શરમ આવી જાય એક મહિલા તરીકે કેમ જી, છે મહિલાઓ તો જી, બિચારી જી, સુરક્ષા જી. છે નહીં અરે ગુજરાતમાં? મહિલાની સુરક્ષા છે એટલે જ આજે મત જી, મળે જી. છે ભાઈ 3000 કે એના વિડીયો વાયરલ થતા હોય જી, એવામાં ગણપતભાઈ, તમે ટિકિટ આપીને ગણપતભાઈ. એનો પ્રચાર કરતા હોય અરે તમે જી, જી, ગણપતભાઈ, ગણપતભાઈ, મારે ગણપતભાઈ, કેવું પડશે કે ગણપતભાઈ, જ્યારે આખા ગુજરાતમાં જી, જી, ડુપ્લિકેટ એક રેપિસ્ટને ટિકિટ જી, જી, આપે છે. ગણપતભાઈ, જી, તો એનાથી સુરક્ષા શું ગણપતભાઈ, હોય? ગણપતભાઈ, તમને ટાઈમ આપીશું. જી, આશાબેનની વાત પૂરી થવા દો, પછી ગણપતભાઈ તમને ના, ટાઈમ એમને આપીશું. બોલવા દઈએ આપણે પહેલા જી, જી. બોલા દો હા, હા, તમને ટાઈમ આપીશું. ના, 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 ના. તમને પણ બોલવાનો મોકો આપીશું. તમારે પણ જે રજૂઆત કરી કરજો. આશાબેનની વાત હજી ચાલુ છે. આશાબેન, જે 2024માં જે મહિલાઓને લઈને શું યોજના છે અને મહિલાને લઈને શું કરવામાં આવશે આગળ? દેખો પહેલા તો સ્ત્રી સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યરત રહી છે નારી વંદન અધિનિયમ આપણે જોયું કે જેનો હંમેશા ભાઈ જે મહિલાઓના માટે આટલા બરાડા પાડે છે ને હું એક વાત કહું નારી વંદન અધિનિયમનો છે ને હંમેશા કોંગ્રેસ વિરોધ કરતી આવી છે ત્યારબાદ હું કહું બહેનોની સુરક્ષાની વાત કરે તો આ સ્વાતિ માલીવાલ માટે એક શબ્દ ન બોલાય બંગાળમાં જ્યારે મહિલાઓને હત્યા કરી દેવામાં આવે ત્યારે પ્રિયંકા ગાંધી ચૂપ આવે તમારી સરકાર હતી અરે અમારી જી, 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 ગણપતભાઈ, ગણપતભાઈ, જી, ગણપતભાઈ, આપણે આશાબેનને સાંભળીશું, પછી તમારે જે બોલવું બોલશો. હું જી, તમને જી. એક વસ્તુ કહીશ દેશની સુરક્ષા માટે એજન્સીઓ અને ડે ટુ ડે નું અપડેટ છે હંમેશા લોકો પાસે રહે છે અને જ્યારે બી જે દોષી હોય છે ને અમે કોઈના કેસ બંધ નથી કર્યા જેટલા ઉપર કેસ થયા છે ને એ કેસ હજુ બી ચાલુ રહ્યા છે જ્યારે કોંગ્રેસમાં તો શું થાય છે હવે રાહુલ ગાંધી તમારા રાષ્ટ્રીય નેતૃત્વ કહીએ
બિલકુલ બિલકુલ જી જી એના ઉપર જો જી. કેસ થતા હોય તો એના કરતા વધારે શરમનાક મારે હા, કંઈ ન જી, જી, બોલવું. જી. તડીપાર થઈ જી, ગયા જી, હતા. અરે જી, ભાઈ, ગણપતભાઈ, મહિલાની વાત કરું છું, હું ગણપતભાઈ, મહિલાની વાત કરું છું. તમે સાંભળો, આશાબેન, સાંભળો. જી, જી, ગણપતભાઈ, અરે, ગણપતભાઈ, એક મિનિટ. આશાબેન, મને આપશો મારો time. પ્રશ્ન એ છે કે 2024 નો જે સંકલ્પ પત્ર છે એમાં મહિલાને લઈને શું જોગવાઈઓ છે અને શું કામ કરવામાં આવે? મારો પ્રશ્ન એ છે પહેલી જે શું વસ્તુ થઈ કે ગયું એમાં મારે નથી પડવું, આગળ શું કરવામાં નારી આવશે? વંદન અધિનિયમ જી, છે જી, એ લાગુ જી. પાડવામાં જી, આવશે. એના માટે હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી છે એ પ્રયાસો કરી રહ્યા છે અને જે કહીએ 50% છે એ આપણને સ્થાનિક સ્વરાજમાં જે સ્થાન મળતું રહ્યું છે બહેનોને, તો આ સન્માન કોણે આપ્યું છે? અને એ બધા આપણે વાયદાઓ છે એ પોકળ વાયદાઓ નથી. જ્યારે આ વિપક્ષ છે ને બેસીને સદનમાં હંમેશા વિરોધ કરતું રહ્યું છે ને, જે બહેનોને સ્થાન આપવાની જગ્યાએ, કે એમના માટે તો ખાલી બે જ બેન છે, ઓલા એક માતા રાજમાતા અને એક બીજા પેલા બેન, એ બેન ને બે બેન દેખાય એમના ફેવરમાં વાત કરવાની છે. પણ એ બી કેવું છે ખબર છે કે આજે અમારી સામાન્ય ઘરની બેન હોય ને, સામાન્ય ઘરની બેન એ બી સ્વપ્ન જોઈ શકે છે કે એ ધારાસભ્ય કે સાંસદ બની શકે છે. મતલબ છેવાડાના માનવી સુધી, છેવાડાના માનવી સુધી આ અમે પહોંચીએ છીએ. સાધારણ ઘરની મહિલા પણ, અને અમારે એવું નથી, કોઈ પણ કાર્યકર્તા છે સ્વપ્ન જોઈ શકે છે અને સ્વપ્ન નહીં હકીકત થાય છે કે ભાઈ આજે શિક્ષિત છે ને યોગ્ય સ્થાન મળી રહ્યા છે બિલકુલ, જી, ભારતીય જી. જનતા પાર્ટીમાં. અને આગલા દિવસોમાં સ્થાનિક સ્વરાજમાં જોઈએ ને તો બિલકુલ, ગામડાની છેવાડાની મહિલા છે ને આજે નેતૃત્વ કરી અને સફળ નેતૃત્વ કરી રહી છે, જેને આ બિલકુલ. કોંગ્રેસે તો ક્યારેય સ્થાન જ નતો. આ ભાઈ છે બરાડા પાડીને ક્યારના બોલી રહ્યા છે ને બહેનોની સુરક્ષા અને બહેનોનું આજે બેન એકલી ટ્રાવેલ કરતી થઈ ગઈ છે અને બેન બેન એકલી સફળ travel, સારી રીતે ટ્રાવેલ કરે છે. આ ભલે ને ભાઈ કદાચ બરોડા અહીંયા પાડો તમારે, પણ જનતા જાણે જ છે અને જનતામાં બહેનો કરી જ રહી છે. બિલકુલ 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 એટલે જી મા- આશાબેન, જી જી આગળ વધારે તો જી 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 ગણપતભાઈ, તમારા પાસે આવી જે બેને વાત કરી સુરક્ષાને લઈને અને જે સંકલ્પ પત્રમાં જે 24 નો જે સંકલ્પ પત્ર છે એમાં છેવાડાના માનવી સુધી પહોંચવાની વાત કરી, જે દીકરીઓ બહેનોની વાતો કરી, સુરક્ષાની ને બધી, શું કહેશો? હું સુરક્ષાની બહેનોની વાત કરું તો મને તો ગૌરવ છે અમારા સોનિયા ગાંધી બહેન ઉપર. કેમ આ હશે બેન પ્રધાનમંત્રીની ખુરશી છોડી દીધી હોય ને તો વિશ્વમાં પહેલા એ બેન હતા. પ્રધાનમંત્રીની ખુરશીના એ લાડલા દીકરા માટે, તો એ- પોતાના એને દીકરાને સાચવવા ખાલી- માટે. જી આશાબેન, આપણે એમને સાંભળીશું. કેમ કે આ પેલો આવો પ્રશ્ન ખાલી મોદી સાહેબને કહે ને ભાઈ તમારું અત્યારે આવા વટો ઓછા થઈ ગયા છે ને આટલી સીટો ઓછી, તમે રાજીનામું આપી દો. તો અરે ભાઈ તમે જ બોલ્યા ગુજરાતમાં સીટો બદલી તો અમે સહર્ષ બદલીને આ જી બીજા આશાબેન, ચરણોમાં આશાબેન, ધરી દીધી આશાબેન, છે. આશાબેન, આપણે મહેસાણા ગણપતભાઈને આશાવર્તી સાંભળીશું. જી. બહેનોને તમે ડુપ્લિકેટ સર્ટિફિકેટ નોકરીઓ આપતા હો. ડુપ્લિકેટ સર્ટિફિકેટ ની ડુપ્લિકેટો તમારા સર્ટિફિકેટો 10 રૂપિયામાં સર્ટિફિકેટ મળતા હોય. આ તમારું ભાજપ જી શાસન. જી જી આ સુરક્ષા તમે કહો છો? ડુપ્લિકેટ ઘી, Duplicate, ડુપ્લિકેટ તેલ લોકોને, ગુજરાતની જનતાને, મારા આદિવાસી ભાઈ બહેનને પીવડાવવામાં આવે છે. ત્યારે તમે ભાઈ. કેમ ચૂપ રહો છો? માખણ ડુપ્લિકેટ પકડાતું હોય ત્યારે કેમ ચૂપ રહો છો? ખાલી સજાએ ખાલી તમારા છે ને આ ભાઈને ઉપર ઘી જી, માખણથી ગણપતભાઈ, આપણો વાત મુદ્દો, જી, જી, મોજાની જી, જી, વાત જ ગણપતભાઈ, થાય છે. જી. પણ આ વટોની હું જે તમને કહું, જી, જી, જી. મહિલાઓને સ્થાન આપવામાં આવે છે ને, એક મિનિટ. 2024 માં અત્યારે વોટો જે ઓછા પડ્યા ને ગણતરીના પ્રમાણે પર્સન્ટેજ એ દેખી લો સાહેબ. ગણપતભાઈ આ કોંગ્રેસ, એનો- જે ગણપતભાઈ એક મિનિટ ગણપતભાઈ, જે કહી શકાય કે 4 અને 9 કોંગ્રેસની સરકાર હતી ત્યારે અને અત્યારમાં જે મહિલા સુરક્ષાને લઈને શું તફાવત છે ગણપતભાઈ? જમીન આસમાનનો છે સાહેબ. જી અત્યારની મહિલા સુરક્ષા બેન કે છે મારી રિંગ રોડ પર મારી બેન સુરક્ષા નથી, કોઈના ઘરમાં અત્યારે અટેક થાય છે મારી નાખી જતા હોય. એ અત્યારે સુરક્ષિત નથી. અને 18 દેશની વાત કરીએ તો 2800 થી 3000 બહેનોની જોડે જે થયું હોય એ સુરક્ષિત નથી. કચ્છમાં બહેનોને પાણી ભરવા માટે અઠવાડિયું 15 દિવસ. અરવલ્લી, દાહોદ જિલ્લાની વાત કરીએ અને વલસાડની વાત કરીએ, આજે બી ત્યાં છે ને 10 વર્ષથી પાણી નથી પહોંચ્યું. અરે અને ભાઈ, ત્યાંથી વલસાડ, જમણી વાત કરો. કચ્છની આ વાત સુરક્ષા કરો કેમ? નહીં, કચ્છની કચ્છમાં વાત તો આજે બી export થાય રાજકોટમાં છે. પાણીનો આજે બી રાજકોટમાં કોંગ્રેસમાં તો પાણીનો હું તમને અમે બતાવું, પાણી આ મારો આપતા ખાડો છે પાણી ને, વેચતા એક મિનિટ. નતા. ના ભાઈ, અમે આ મારો 5 ખાડો છે પાણી ને, વેચતા નતા, આ પાણી મારો આપતા હતા. આ મારો અડધી ખાડો છે રાતે ને, જાઓ ને, બેડા યુદ્ધનો અડધી રાતે છે. જાઓ ને તો ભેડ બંબ મારો તો અરે પાણી ભાઈ, આપતું હતું. અડધી જી, રાત, જી, એક જી. મિનિટ, એક મિનિટ, મને જે પાણીનો ભાઈ પાણીની- વાત કરે છે હા, ને. જી, જી, આ પાણીનો કહું છું ને. જી. મારી એક બેનને મિનિટ. ગુજરાતની દીકરીને ગળું લઈને દૂર જવું અરે પડે. ભાઈ, 5 તમે હવે બેન ના આજની તારીખમાં કેમ હજી 10 એક વર્ષથી કેમ મિનિટ. વિકાસ નહીં? અને ખોટું 70 કર્યું. વર્ષનો છુપાવો છો, આજે નાનો ઘરમાં પહોંચે છે. નોટ ના ચલાવી શકે. ભાઈ મારે અરે ભાઈ, એક એનાથી મિનિટ, નોટ ના ચલાવી શકે. 70 વર્ષની વાત સાંભળવાનું સામર્થ્ય જી, રાખો. જી. દેવામાં નાખી દીધું. આ મારો અને ખાડો છે ને, બેડા યુદ્ધનો છે. આ
કોંગ્રેસ કાળના બેડા જી, યુદ્ધનો મુદ્દો- મારો મુદ્દો એ છે, કે પ્રશ્ન એ કોંગ્રેસ છે, કાળમાં જી, ટેન્કરો જી, આવતા જી, હતા, જી. બેડા યુદ્ધો થતા હતા, એ સૌ જોઈ રહ્યા જી, હતા. જી, જી, આજે બેન. ઘરે ઘરે ગામડે ગામડે એક મિનિટ મારી વાત કરીને આપ્યું. અરે ભાઈ તમને એક વેચવા મિનિટ નતું મેઘા આપ્યું પાઠ કર એરપોર્ટો. જી, મેઘા જી, પાઠ કર. આશાબેન, એક ગણપતભાઈ. મિનિટ મને એક ટાઈમ એરપોર્ટો આપજો. વેચવા હા, સરદાર તમને સરોવરનું time સરદાર આપશું. સરોવરનું પાણી છે સૌની યોજના દ્વારા જે છેવાડાના ગામ સુધી જાય છે ને, પાણી ન પહોંચે ને, એ દરેક કોંગ્રેસની મેઘા પાટકરે વિરોધ કર્યો હતો ને. મેઘા પાટકરને સપોર્ટ કોણ કરતું હતું? ખેડૂતોને એ જમીન પાણીની ના વાત જાય ને, એના કરે. માટે કર્યો તો વિરોધ. પાણી એક માટે વિરોધ મિનિટ, નહોતો કર્યો. એક મિનિટ. ખેડૂતોની જમીન ના ખેડૂતોની જાય, ચિંતા એના હોત ને માટે હતી. ભાઈ, ખેડૂતોની માટે ચિંતા નહોતો. હોત ને તો બિલકુલ, એમને બિલકુલ. કોઈ- આશાબેન, તમે જી, ખોટા ટ્રેક પર જઈ જી, રહ્યા જી, છો. જી, ગણપતભાઈ, આશાબેન, જે પાણીની વાત આવી છે, વાસ્મો યોજના, નલ સે જલ યોજનાની જે ભાજપ દ્વારા જે વાત કરવામાં આવે છે, છેવાડાના ગામ સુધી જે પાણી જે છે પહોંચ્યું છે, પણ ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે નળ તો પહોંચી ગયા છે, પાણી નથી પહોંચ્યું. ગણપતભાઈ, શું કહેશો? એ હકીકત છે સાહેબ શ્રી. હજી પણ એવા ગુજરાતમાં ઘણા બધા જિલ્લા છે, ત્યાં છે ને 2-2 કિલોમીટર ઘડે લઈને મારો પિક્ચરનું ચિત્ર છે, હમણાં બેન કહીશ તો કે આ તો તમે પિક્ચર લઈને આવી ગયા. હા તો પણ આ કાગળ ખોટા છે. સમર્થન તમે બતાવો, ઘણા ઘણા બતાવો. ન્યૂઝ આવે છે, ઘણા Next ગ્રામ્ય time માં હું જી, જી, એવું હશે તો ડેટ વગેરે સાથે જ બધું આપી દઈશ. હા જી, ગણપતભાઈ, આનું હા. હું કોઈ Duplicate સમર્થન વેચતા નથી આવડતું અમને. અરે ડુપ્લિકેટમાં તો તમે જતા રહી શકતા તમારી. તમારા જેમ ડુપ્લિકેટો આઈએસ આઈપીએસઓ બનતા હોય અને ગૃહમંત્રી સહી કરતા હોય અને પટેલ આપણે સાહેબ પાણીના પાછા પાણીના પાછા મુદ્દે આવતા જી, હોય, ગણપતભાઈ, પાણીના એવા મુદ્દે, નથી આવતા અમે. ગણપતભાઈ, પાણીના મુદ્દે આપણે જે પાણીની વાત છે. કલેક્ટર જી, આશાબેન, કમિશનર એક મિનિટ, ના, ના, IAS આશાબેન, IPS ઉભા રહો, ઉપર મુદ્દો પર સવાલ કરી રહ્યા છે. આશાબેન, જે એના આશાબેન, સર્વોચ્ચ વાત એ છે. મુદ્દા ઉપર નહીં જઈએ. આપણો મુદ્દો જે છે વાસ્મો યોજના અને જે નલ સે જલ યોજના જે છે એ છેવાડાના માનવી સુધીની ઈ વાત છે. ગણપતભાઈ, મેં તમને એ પૂછ્યું કે આ જે નળ પહોંચી ગયા છે, ઘણી જગ્યાએ પાણી નથી પહોંચ્યું, ઘણીવાર જે ઘણા વિડીયો આવે છે, ઘણા ન્યૂઝ પણ આવે છે, અમે ખુદ કરીએ છીએ કે જ્યાં પાણી નથી પહોંચ્યું, 2-2 કિલોમીટર દૂર સુધી બહેનો પાણી ભરવા મજબૂર બની છે. શું કહેશો આશાબેન તમે આ મુદ્દે? સૌપ્રથમ તો કહું ને તો મોદી સરકારમાં મહત્તમ પ્રયાસો થઈ રહ્યા છે અને જે જગ્યાએ નળમાં પાણી નથી જતું ને ત્યાં એક યા બીજી વ્યવસ્થા દ્વારા મહત્તમ પ્રયાસો કરી અને પાણી પહોંચાડવામાં આવે છે. બીજી વસ્તુ હું કહું ને, ભાઈ વાત કરે છે ને પાણીની, આજે કચ્છ છે ને એ કેસર કેરીનું સૌથી બેસ્ટ એક્સપોર્ટર બન્યો છે, દાડમની સારી ખેતી કરતું થયું છે. ડ્રગ્સનું પણ કોના બેન? જી, જી, ગણપતભાઈ, આશાબેને સાંભળીશું. જી, આશાબેન, કન્ટિન્યુ. જી, આશાબેન. એટલે આ જે કામો થઈ રહ્યા છે, માનો કે ભાઈ ડ્રગ્સ ક્યારના કરી રહ્યા છે, અરે ભાઈ પકડાય છે એટલે ખબર પડે છે. ભૂતકાળમાં એ લોકોને જે જૂથબંધી હતી ને એને લઈને ડ્રગ્સો પકડાતા જ જી, જી, આશાબેન, મુદ્દો નતા. અને એ છે, બીજી વાત કહું જે હું, તમે પાણીવાળો પાણીવાળી મુદ્દો કરો છે. છો જી, એટલે જી, આ તો ડ્રગ્સ નું ભાઈ બોલ્યા એટલે હું એને જવાબ ઓકે, આપું જી, છું. જી. પણ બાકી કહીએ કે કચ્છમાં આજે કેસર કેરી છે એક્સપોર્ટ થઈ રહી છે, દાડમો એક્સપોર્ટ થાય છે, ખારેક એક્સપોર્ટ થાય છે, તો આ ક્યાંથી થાય છે? કચ્છમાં જ્યારે છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે છે ને, જે અને બીજી વાત કહું કે આજે ટુરિઝમ જોડે જોડે વધી રહ્યું છે. તમે એમ વિચારો કે આની પહેલા ખાવડા, કદાચ કોંગ્રેસ કાળમાં ખાવડા ક્યાં છે ને એ નકશામાં એ કદાચ કોઈ લોકોને નહીં ખબર હોય, આજે ખાવડા સુધી સુખ સુવિધા પહોંચી છે. અથવા તો કહીએ કે બોર્ડર ટુરિઝમ વધારવામાં આવ્યું છે. બોર્ડર ટુરિઝમ શું કામ વધાર્યું છે? કે દેશની ભાવિ પેઢી છે ત્યાં સુધીનું જોવે, આપણા સૈનિકોને જોવે છે અને એને લઈને સમર્થન કરે છે આપણને. ભારતીય જનતા પાર્ટીના સૈનિકો એ મહત્તમ પ્રયાસો હોય છે કે દેશના સૈનિકો માટે પણ એક આદર સત્કાર રહે. અને આ ભાઈ તો કલેક્ટર અને કમિશનર જેવા સર્વોચ્ચ પદ પર બેસેલા સરકાર આ પ્રતિનિધિઓ ઉપર એ સવાલ કરી રહ્યા છે અને ડુપ્લિકેટ કરી રહ્યા છે. નહીં, આપણે મુદ્દા નહીં કેમ કે તમારા આવ્યા. કલેક્ટરને ગાંધીનગરમાં સસ્પેન્ડ જી, કરવામાં જી, આવ્યા આપણે જમીન કાંડમાં કલેક્ટર લઈને. એને એ મુદ્દે કેમ? અત્યારે જી, એ IAS જી, ઓફિસર નતા? જી, ગણપતભાઈ, આપણે એ મુદ્દે નહીં આવે. બેનને મેં પ્રશ્ન એ પૂછ્યો છે કે જે ઘણા એવા હજુ પણ ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો મહત્તમ છે. પ્રયાસો થઈ રહ્યા છે અને આગળના દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સમજો કે આઝાદીના આટલા વર્ષો પછી જ્યાં એક ટીપું નતું બિલકુલ, પહોંચતું જી. ત્યાં નળ પહોંચ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક પછી એક ડેવલપ સ્ટેજમાં થતું રહેતું હોય છે. એ આગલા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થશે. જી, એ આપણે જોશું અને આગળ સ્ક્રીનમાં આપણે જોઈ રહ્યા છીએ જી, કે બિલકુલ, ધવલભાઈ છે 1.53 ની લીડ થી આગળ વધે છે. આ ધવલભાઈ છે આદિવાસી ક્ષેત્રમાં અત્યારે નેતૃત્વ કરી રહ્યા છે. ભાઈ જે આદિવાસીને સવાલ કરે છે ને, આદિવાસીમાં ડાંગના અંતરિયાળ ગામ કહીએ ને, સાપુતારા કે મહારાષ્ટ્ર બોર્ડર બિલકુલ, ઉપર આવેલા ત્યાં સુધી પાણી પહોંચે છે. એનો જવાબ આ જનતા છે, મતદાર આપી રહી જી, છે. જી, જી, જે પાણીની જે વાત કરી, જે ગણપતભાઈ તમારા પાસે આવીશ કે કહી જ રહ્યા છે કે પાણીનું ટીપું પણ નહોતું મળતું, ત્યાં અત્યારે પાણી પહોંચી રહ્યું છે. શું કહેશો? સાહેબ, જે પાણી પહોંચી રહ્યું છે એ આપણા ટેક્સથી. કોંગ્રેસના ટાઈમમાં 24 કલાક હેડપંપ કરતા ને તો પાણી આવતું. અડધી રાતે ઘરમાંથી બેન નીકળે ને પાણી ખેલો તો પાણી અડધી આવતું. રાત્રે બહેનોને અત્યારે નીકળવા જેવી સુરક્ષા એના હતી માટે પહેલા. વગર પૈસે અત્યારે ટેક્સ આપવો પડે છે પાણી માટે. દરેક જિલ્લામાં ટેક્સ આપવો પડે પાણીનું માટે.
તમારે બિલ આવી જતું હોય. ભાઈ એવું સ્માર્ટ વિચારે મીટરો છે. આવી ગયા. જે મીટર ચાલ્યું ના હોય, વીજળીનો કાપ હોય, ત્યાં મીટરો ઠોકીને પૈસા લેવામાં આવે. આ પાણીના લૂંટ માટે પાણીના નામ પર લૂંટ છે. 20 રૂપિયા લીટર પાણી ખરીદવું ટેક્સ ચોરી છે, ભાઈઓ કરતા હતા. રાજમાં 20 રૂપિયા લીટર મારા ગુજરાતના દીકરા દીકરીને પાણી પીવાની તરસ લાગી હોય તો 20 રૂપિયાની બોટલ લેવી પડે. કોંગ્રેસની સરકારમાં ક્યારેય પાણી વેચાતું નતું, પાણી આપ્યું હતું. પાણી જી, આ મને યાદ છે 20 તમે ડ્રાઈવ ઉપર નીકળો ને ક્યાંય તો રસ્તાઓ તો હતા નહીં, ખાડા ખડબા હતા. હેડપંપ અને પણ ભાઈ નહોતા. હેડપંપ મેં તો ક્યાંય નતા જોયા એવા. કોંગ્રેસમાંથી હેડપંપ મેં તો નહોતા જોયા. કરાયેલું આ કોંગ્રેસ ભારતના એ જ બાબા સાહેબ, તમે અંગ્રેજોની વાત કરો છો તો હવે હું એ વાત ઉપર આવીશ. તમારા એક મિનિટ, અંગ્રેજોની વાત કરે છે ને, બાબા સાહેબ આંબેડકરને ભૂલી ગયા હતા, જેના નામે મતો માંગતા હતા ને એને પણ સન્માન તમે નથી તો આપ્યું. સંવિધાન જ ભાઈ પતાઈ નાખ્યું. નવું લોકસભા ખુલ્યું થાય, બાબા આંબેડકરનું સંવિધાન જ કરી નાખ્યું. બસ આજ સંવિધાન સંવિધાનમાં તમે પણ ભ્રમિત, રાજનીતિ હું આજ નથી કહું કરતા. છું કોંગ્રેસ હંમેશા ભ્રમણની રાજનીતિ કરે છે, ખોટી વાત ભ્રમિત છે. કરી અને ભ્રમિત તમારે કર્યો તો 70 તમે વર્ષ ચાલત જ નહીં બિલકુલ રાજ. બિલકુલ બિલકુલ પણ જી, અત્યારે જી. તમે તો આજનું જે પરિણામ જી છે. જી જી 70 વર્ષ આશાબેન રાજ ના ગણપતભાઈ આપણે બીજા મુદ્દા ઉપર આવીશું. શિક્ષણની વાત કરીશું કે જ્યાં 2024નો જે સંકલ્પ પત્ર છે એમાં શિક્ષણને લઈને શું સુવિધા આપવામાં આવશે, તેમજ જે 19માં જે વાયદા કરવામાં આવ્યા હતા એમાંથી કેટલા પૂરા કર્યા છે? આશાબેન. સૌપ્રથમ તો હું કહું કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી યોજનાઓ અમે બહેનો માટે આપી છે, દીકરીઓ માટે આપી છે, કે જેમાં એક સાયન્સ ભણતી છોકરીઓ, સાયન્સને પ્રોત્સાહન આપવા માટે કે ગામડાની દીકરી પણ છે ને, જેના પપ્પાની ઇન્કમ છે, જેના વાલીની ઇન્કમ 6 લાખ કરતાં ઓછી છે, એમને અમે 1 લાખ સુધીની સહાય આપી છે. અલગ અલગ સ્લોટમાં 10,000 અને 15,000 આપીએ છીએ અને ગામની દીકરીઓને આ મળી રહી છે. આજે ગામડાઓમાં જઈએ ને તો મને યાદ છે, મારા સગાવાલા, હું ગામડામાં રહેતી હતી તો ત્યાં જોઈએ ને તો મારા ટાઈમમાં ગામડામાં 7 પાસ દીકરી ગોતી હોય ને ત્યારે બી તકલીફ પડતી હતી. આજે એ જ ગામમાંથી ડોક્ટર એન્જિનિયર દીકરીઓ બહાર આવે છે. ત્યારે નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવી યોજનાઓ છે ને, આ દીકરીઓને પ્રોત્સાહન આપે છે અને સાયન્સ ગ્રેજ્યુએટ બનવા માટેના અવકાશ પૂરા પાડે છે. આ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા ભાઈ કહે છે ને કે દીકરીઓ માટે કે બહેનો માટે કે મહિલાઓ માટે આવી સારી યોજનાઓ. સાયન્સ છે ને, અમારા ટાઈમમાં મને યાદ છે કે સાયન્સ ભણવું એ બી એક સવાલ જેવું હતું કે અરે સાયન્સ ગ્રેજ્યુએટ દીકરીઓ નથી મળતી, ખાલી બીએસસી કરી લે ને તો ભયો હતું. એના બદલે આજે છે ડોક્ટર ને એન્જિનિયર દીકરીઓ બને છે. આઈઆઈટીમાં જઈને જોવો. બિલકુલ. હાયર એજ્યુકેશન માટે શું પ્રાવધાન છે? હાયર એજ્યુકેશન માટે પણ સેમ જ અમે આ નમો લક્ષ્મી, નમો સરસ્વતી પછી અલગ અલગ સ્લોટમાં કહીએ કે દીકરીઓને વિવિધ સુવિધાઓ અને વિવિધ સ્લોટમાં ફંડિંગ આપીએ છીએ અને એ લાભાર્થી બહેનો છે જેના પપ્પાની 6 લાખ કરતાં ઓછી ઇન્કમ છે એમને આપીએ છીએ. અને બીજું કહીએ કે વાત કરીએ ને તો આ દીકરી જ્યારે જન્મે ને ત્યારથી લઈને વિધવા પેન્શન સુધીની સહાય છે ને ભારતીય જનતા પાર્ટીએ આપી છે. હરેકની દરકાર કરી છે ભારતીય જનતા પાર્ટીએ. અને એના ફળશ્રુતિ રૂપે આજે છે બહેનોના અત્યારે અમને આટલા સરસ રીતે જીતાડી રહ્યા છે. જ્યાં પૂનમબેન મેડમનું જોઈએ 1.70, જ્યારે કોંગ્રેસ તો દિવા સ્વપ્નમાં રાજતી હતી કે ક્ષત્રિયોને ભ્રમિત કરશું અને એ સીટ અમે લઈ આવશું. અરે એ મેડમ બેન છે ને લોકો વચ્ચે રહ્યા છે. કચ્છમાં જોઈએ વિનોદભાઈ ચાવડા છે, લીડ સાથે આગળ વધી રહ્યા છે. જ્યાં આ બધા આ ખેડાથી દેવુસિંહ ચૌહાણજી જે ખુદ ક્ષત્રિય છે, આપણે આગળ જોઈએ રહ્યા જ છીએ. જ્યાં ક્ષત્રિયોના આ લોકો છે ને દિવા સ્વપ્ન જોઈ રહ્યા હતા, ક્ષત્રિયોને ભ્રમિત કરીને એક તક ની પેલી રાજનીતિ કરવા ગયા હતા ને એની હાર બતાવી રહી છે આ સ્ક્રીન. જી ગણપતભાઈ, જે વાત કરી કે શિક્ષણને લઈને જે સંકલ્પ પૂરા કરવામાં આવ્યા છે 19માં અને હવે 24માં પણ નવી યોજનાઓ છે, શું કહીશું? શિક્ષણને લઈને પહેલા તો સાહેબ આ ભેદભાવ કેમ રાખો છો શિક્ષણ વિશે ભાજપ સરકાર? રાજસ્થાન અને દિલ્હીમાં આરટીના છોકરાઓને એડમિશન લઈને 2.5 થી 3 લાખ થતા હોય તો ગુજરાતમાં 1.5 લાખ કેમ? આજે 27,000 આરટીના એડમિશનો થયા, એમાં ખાલી 8,060 જ છે. બીજા શું 19,000 મારા ગુજરાતના દીકરા દીકરીને ભણવાનો હક નથી આરટીમાં? કેમ આટલો મોટો ગેપ? અને 1.5 લાખ કેમ નથી કરતા? આ ભેદભાવ કેમ? તમે ગેસના બાટલામાં ભેદભાવ રાખી શક્યા, પણ એજ્યુકેશનમાં પણ ભેદભાવ. જ્યાં આરટીના એડમિશનો 2.5 લાખ રાજસ્થાન સરકાર હતી કોંગ્રેસની ત્યારે 2.5 લાખ હતા. દિલ્હીમાં આજે આરટીના એડમિશન લેવા માટેનો 2.5 લાખ. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે ખરી? દિલ્હીની વાત કરું સાહેબ, એ શીલા દીક્ષિતના ટાઈમથી 2.5 લાખ છે, એવું નથી. એટલે તમારે ત્યારે તમે 1.5 લાખની 1.5 લાખ એટલે ગરીબોનો ગરીબ જ રાખે અને અમીર એક માણસ જેના ઘરમાં કાર, જેના ઘરનો ફ્લેટ હોય
તેને આરટીમાં એડમિશનો મળતા હોય અને મારી ગુજરાતની દીકરી ક્યાંક ગરીબ ઘરમાંથી આવતી હોય તેને ઠોકર મારવામાં આવતી હોય જી, બિલકુલ. કેવા વ્યવહાર આ 1.5 ને 2.5 લાખનો કેમ? મારે આ પ્રશ્ન શિક્ષક માટે પૂછું. અને આ 26 પેપરો ફોડી નાખતા હોય તમે કહો છો સાયન્સ લઈને દીકરીઓ અત્યારે પાસ થાય છે. કયા બેઝ ઉપર બિચારી મહેનત કરી આખો દિવસ બેઠી હોય, આખું વર્ષ બેઠી ને બીજા દિવસે ખબર પડે પેપર આપવા જાય ત્યારે પેપર ફૂટેલું નીકળે. તમે આવો ભેદભાવ કેમ? જે શિક્ષણ અને પેપર ફૂટવું આ મુદ્દો છે, તો જી આશાબેન તમારી પાસે આવીશ કે ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સા પેપર ફૂટવાના બન્યા છે અને ઘણી બધી મતલબ બબાલો પણ થઈ છે આ બાબતે. શું કહીશો પેપર ફૂટવા મુદ્દે? સૌપ્રથમ તો કહું ને કે હવે ભાઈ કહે છે કે પેપર ફૂટવા માટેના કોઈ દોષિતને બક્ષવામાં આવ્યો છે આજ સુધી? બધા ઉપર પણ આવી બધા ઉપર ઘટના કેસ જી ચાલે જી છે. આશાબેન આવી અને ઘટના કેમ બને એને છે? સપોર્ટ કોણ કરે છે? જે પેપર ફોડે છે એને સપોર્ટ કોણ કરે છે? તપાસ કરો. સજા કરેલો એક કેસ સજા પકડી કરે લો. છે, જી, જી. સજા થાય છે, એક કેસ કેસ ચાલુ છે, ગણપતભાઈ, કેસ પછી ચાલુ તમારા છે. પાસે આવી આશાબેનને એમના બોલવા દો. ક્યારે બી કોઈ કેસ ખારીજ નથી થયા. ભારતીય જનતા પાર્ટીના જ્યારથી શાસન આવ્યું છે ને ત્યારથી જે બી દોષિતો છે ને એમના પર જે કેસ થયા છે ને એ એક બી મને ફાઇલ ગોતી દો કે જે કેસ બંધ થઈ ગયો હોય. તમે એક સજાવાળો બતાવી દો અમને. જી ગણપતભાઈ તમારી જેલમાં ગયા પાસે છે જી. લોકો. બતાવો સજા થયેલી બતાવો. પણ મારો પ્રશ્ન એ છે કે આવી ઘટના શા માટે બને છે? ઘટના કેન્દ્રમાં ન ભાજપ બને હોય, એના એક માટે. મિનિટ, કેન્દ્રમાં ભાજપ હોય, ગુજરાતમાં ભાજપ હોય, તો શા માટે આવી ઘટનાઓ જ કેમ બને છે? કેમ સુરક્ષાને લઈને ક્યાંક જે આવી કચાશો રહી જાય છે? જે આશાબેન, ગણપતભાઈ તમારા ભાઈ પછી આવીશ. આશાબેન તમે આનો જવાબ આપશો. પહેલી વાત તો કહીએ ને કે જ્યારે બી આવા લોકો આવે છે ને એને છાવરવામાં નથી આવતા. બીજી વસ્તુ કહું, એને સહયોગ કોણ કરી રહ્યું છે ને એ તમારે સે તપાસ, એ મીડિયાના માધ્યમથી હું મીડિયાને કહું છું કે પેપર ફૂટે છે ને આ જે સિસ્ટમને તોડવા માટે કોણ પ્રયાસ કરી રહ્યું છે ને એ તમે થોડું તપાસ કરશો ને તો તમને બી આ પ્રશ્નનો જવાબ તમને પોતાને મળશે. કોણ હોઈ શકે? આ મતલબ શાસન તો જે કેન્દ્રમાં ભાજપનું છે, ગુજરાતમાં ભાજપનું છે, પણ આવી ઘટના કેમ બને છે? જે કહે છે ને કે પેલા વિખવાદની રાજનીતિ જેને કરવી છે ને તો કોણ કરે છે આ વિખવાદની બતાવો, નામ રાજનીતિ? આપો બેન. આ વિખવાદની રાજનીતિ કોણ કરે છે? મીડિયાના માધ્યમથી હું મીડિયાને કહું છું હા, કે તમે જી ગણપતભાઈ આશાબેન હું મીડિયાને કહું જી, જી. છું કે તમે થોડું તમે બી સ્વતંત્ર મીડિયા છો, જી, જી, લોકશાહીનો ચોથો સ્તંભ છો. બિલકુલ બિલકુલ. તમે એકવાર ખાલી શોધો, તમને જવાબ મળી જશે આ વસ્તુનો. હા પણ અમે તો શોધ્યું, પણ તમે આ વાતનો મને એક જવાબ આપો કે આવી ઘટના શા માટે બને છે? મારો પ્રશ્ન આ છે, શા માટે જ્યાં રાજ્ય સરકાર તમારી છે, કેન્દ્ર સરકાર તમારી છે, તો સુરક્ષાને લઈને કેમ એટલો બંદોબસ્ત નથી રાખવામાં આવતો કે આવી ઘટના જ ના બને? હવેની જે પરીક્ષાઓ યોજાઈ, જ્યારે પકડાયા, ધ્યાનમાં આવ્યું, ત્યાર પછી તમે જ જોયું છે કે સુરક્ષામાં અને બધા જ આસ્પેક્ટથી પ્રોપર વેમાં ધ્યાન રાખીને એક્ઝામો થતી ગઈ છે. પણ પેલા કહીએ ને કે જે વામપંથી વિચારધારા છે ડિસ્ટ્રક્ટિવ જ રહી છે હંમેશા, ક્યારેય બી દેશના યુવાઓ સાથે નથી રહી. એટલે તો આજે કરી રહી છે વામપંથી લોકો કરી રહ્યા છે આ પેપર ફોડવા અને બધું કોણ કરી રહ્યું છે? એ હું એટલે જ કહું છું ને કે એક મીડિયાનો તમે લોકશાહીનો ચોથો સ્તંભ છો. તમને ખ્યાલ હોય તમે કહી શકો ને. મારા કરતા વધારે સારું રહેશે કે મીડિયાના ચોથો સ્તંભ છે. હા સ્તંભ છે, જરૂર છે, પણ સરકાર તમારી છે તો એટલા માટે તમને સીધો પ્રશ્ન પૂછું છું. એ જે બી દોષિતો છે એમને પકડવામાં તો આવે જ છે, હા, બિલકુલ પરંતુ એને પકડવામાં આવે સહાય કોણ કરે છે ને એ એકવાર તમે સોચશો ને તો આ પ્રશ્ન મીડિયામાં કદાચ બીજી વખત કોઈ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને નહીં પૂછવું પડે. બિલકુલ બિલકુલ. ગણપતભાઈ તમારા પાસે આવીશ કે જે બેને વાત કરી કે પકડવામાં આવે છે આરોપીઓને એમાં, તો જે મોટા મગરમચ્છ જે છૂટી જાય છે નાનાને પકડવામાં આવે છે, આવું કહી શકાય ગણપતભાઈ? 100% આ મોટા મગરમચ્છો એના માટે સૂચવે છે કે ગુજરાતમાં ભાજપ સરકારે કાયદો નથી લાવ્યો, કાયદાનો ડર નથી રહ્યો એટલે જ છૂટી રહ્યા છે. એટલે નાના લોકો બિચારા ભરાઈ જાય છે ને મોટા લોકો બહાર નીકળી જાય છે. આજની તારીખમાં અગ્નિકાંડને દેખી લો, હજી ના તો ત્યાં તમારા સબૂતોનો નાશ કરવામાં આવ્યો સાહેબશ્રી, અને ખબર પડી તો પ્લોટ બી ભાજપના કોઈ કાર્યકર્તાનો હતો, કોઈ મંત્રી જે કંઈ હોય. આનાથી વિશેષ શું આપણે પૂછી શકીએ? ભાજપના કાર્યકર્તાનો નહોતો, જે કંઈ એવું કંઈક આવ્યું છે પ્રિન્ટ મીડિયામાં, ભાઈ, પણ ત્યાં સબૂતો મિટાવવામાં આવે છે. સંપૂર્ણ તમારી પાસે નોલેજ ન હોય તો તમે ભારતીય જનતા આપણે પાર્ટી પર વ્યક્તિગત આક્ષેપ નહીં કરીએ એકબીજા ઉપર આપણે. જી તો જે હાલમાં જે ઇલેક્શનના રિઝલ્ટ હજુ પણ ચાલી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં જે સમગ્ર ભારતની વાત કરીએ આપણે તો 543 જે સીટો છે લોકસભાનો જે મહાપર્વ કહી શકાય, જે મહાયુદ્ધ કહી શકાય, કે જે પ્રધાનમંત્રી આપણે બનાવતા હોય છે, એટલે કે ભારતનો રાજા, એના માટેનું આ ઇલેક્શન છે. આ ઇલેક્શન જે છે
જેનું જે નોટિફિકેશન જે છે 16 માર્ચે જાહેર થઈ ગયું હતું અને 7 તબક્કાઓમાં બહુ લાંબા સમય સુધી આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે જે મહત્વનો દિવસ છે મતગણતરીનો દિવસ છે ખાસ કરીને. તો હાલમાં દરેક જગ્યાએ જે મતગણતરી ચાલુ છે, જ્યાં ક્યાંક 50% ઉપર જે મતગણતરી થઈ પણ જાય છે. તો જે ગુજરાતમાં જે 2014માં 26માંથી 26 બેઠકો લાવવામાં આવી હતી, 2019માં પણ 26માંથી 26 બેઠક આવી ગઈ હતી. ત્યારે હવે ત્રીજી વાર પણ દાવો કરવામાં આવી રહ્યો છે અને જે આ ચિત્ર પણ થોડું દેખાઈ રહ્યું છે કે જ્યાં 26માંથી 26 સીટો આવી જશે. એ 26માંથી એક સીટ છે તો બિનહરીફ આવી ગઈ છે. એટલે હવે વાત રહી છે 25 સીટોની, કે જ્યાં 25 સીટો જે છે એના ઉપર હવે લોકોની નજર રહી છે કે જે હવે ટૂંક સમયમાં એટલે કે આવનારા 2 કલાકમાં લગભગ ચિત્ર છે ક્લિયર થઈ જશે. બહુ બધા મુદ્દા અને ઘણું બધું છે કે જ્યાં લોકો જે છે હવે આખો જે પ્રશ્ન જે છે જવાબ જે છે એ મતથી લોકો આપતા હોય છે. ઘટનાઓ ઘણી બધી ઘટતી હોય છે, પરંતુ આખરે જે મતદાન કરી જે મતાધિકાર છે, મતનો જે પાવર છે એ અહીં બતાવતો હોય છે. એનાથી ચિત્ર સ્પષ્ટ થશે કે ક્યાં કેવી રીતનું જે સરકાર બનશે. ત્યારે હાલ તો જે વાત કરવામાં આવી કે અલગ અલગ મુદ્દા જે હતા તે આપણે બધી ચર્ચાઓ કરી, યા તો શિક્ષણની વાત કરી, આપણે યુવાઓની વાત કરી. તો આ સાથે જે સિનિયર સિટીઝન છે એની વાત હજી આપણે બાકી છે, એના વિશે પણ વાત કરીશું. પરંતુ હાલમાં જે કાઉન્ટિંગ ચાલુ રહ્યું છે ત્યાં જે અમુક સીટ ઉપર ચર્ચાચર્ચી છે અને જે કાઉન્ટિંગ હજુ ચાલુ છે, ટૂંક સમયમાં જે રિઝલ્ટ આવી જશે. બીજી એક આપણે વાત કરીશું સિનિયર સિટીઝનને લઈને. તો આશાબેન, તમારી પાસે હું આવીશ કે સિનિયર સિટીઝનને લઈને 19માં જે શું કામ કરવામાં આવ્યા છે અને 24માં કયા સંકલ્પો લેવામાં આવ્યા છે? સૌપ્રથમ તો કહું તો વિધવા પેન્શનથી શરૂઆત કરીએ કે ભાઈ આપણે વૃદ્ધા જે સ્ત્રીઓ છે એમને વિધવા પેન્શન મળી રહ્યું છે. બિલકુલ. મફત રાશન માટે ધ્યાન છે, ત્યારબાદ આવાસો આપવામાં આવે છે. એટલે અને બીજું કહીએ કે વિધવા જે વૃદ્ધા અને આપણે ઇવન એટલું બી ધ્યાન રાખવામાં આવે છે કે વૃદ્ધાઓનું એક સ્વપ્ન હોય છે કે જેમને ધાર્મિક યાત્રાઓ કરાવવામાં આવે. તો આ ધાર્મિક યાત્રાઓ કરાવવાનું દાયિત્વ પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા નિભાવતી રહી છે. અને કહીએ કે અંત્યોદયનું જે અમારું લક્ષ્ય હોય છે એ સિદ્ધ થતું હોય છે. બીજું કહીએ કે જેવું જ આપણે જોયું કે રામ મંદિર થયું, તો રામ ભગવાનના દર્શનની જ્યારે કહીએ કે જે રામ ભગવાનને માનતા ન હોય એનો તો શ્રદ્ધાનો વિષય હોય જ નહીં, પણ એનો બી વિરોધ કર્યો હતો. છતાં પણ એક કોન્સ્ટિટ્યુન્સીમાંથી લોકો આતુર હતા જવા માટે, રામ ભગવાનના દર્શન કરવા માટે આતુર હતા. આ વૃદ્ધોના સ્વપ્ન છે એ ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ કર્યા છે. અને બીજું કહીએ મેડિકલ સહાય પણ મળતી રહે છે, જે આપણે 5 લાખ કહીએ છીએ, ગુજરાતમાં જે 10 લાખ મળે છે, કે સૌથી વધારે જે ત્યક્તાઓ કહીએ એમના માટે અલગ અલગ સહાયો આપતા રહીએ છીએ આપણે. તો ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું નહીં કે ભાઈ આજે પર્ટિક્યુલર એક સમુદાયને કે એક બિલકુલ આયુષ્યમાન કાર્ડ, હા આયુષ્યમાન કાર્ડ તો છે જ, પણ કહીએ ને કે એક સમુદાયને લાભ આપવાનો અને બીજાને નહીં આપવાનો, આવું નહીં. ભારતીય જનતા પાર્ટીએ એમના લાભાર્થીઓ એવા લાભાર્થીઓ છે કે જે ખાલી ને ખાલી એક જ શરત છે, ભારત દેશના નાગરિક હોવા જોઈએ. બિલકુલ જી. આ ભારત દેશના નાગરિક હોય અને એમને માનો કે કોઈ એક સમુદાયનો હક છીનવીને બીજા સમુદાયને આપવા કે આવા કામો ક્યારે કર્યા જ નથી, આવી નકારાત્મક રાજનીતિ કરી નથી. અને જે લાભાર્થીઓને લાભો મળ્યા છે અથવા તો વૃદ્ધાઓને જે આશાનું કિરણ આપણે જોયું હતું, નરેન્દ્રભાઈ મોદીજીની સભા હોય તો ઘણા વૃદ્ધાઓ, મેં ઓરિસ્સામાં એક દ્રશ્ય જોયું હતું કે જે આપણને ગદગદિત કરે કે વૃદ્ધા બેરિકેડ ઉપરથી નરેન્દ્રભાઈને સલામ કરવા માટે જઈ રહ્યા છે, આશીર્વાદ આપવા માટે જઈ રહ્યા છે. જામનગરમાં જોયું કે જે કહીએ કે વિશ્વ રેકોર્ડ કરેલા વૃદ્ધાઓ મળી રહ્યા છે. આજે આ વૃદ્ધાઓને અવકાશ આપ્યો કોણે? આ વૃદ્ધોને અવકાશ આપ્યો કોણે? એક સમય તો એવો હતો કે વૃદ્ધો થયા એટલે ખૂણામાં ખાટલામાં પડ્યા રહેતા હતા, એના બદલે આજે વૃદ્ધો છે એ પણ એક ઓલિમ્પિકમાં જઈ રહ્યા છે. આટલા સરસ અવકાશો છે ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નોથી થઈ રહ્યા છે. જી ગણપતભાઈ, તમારી પાસે આવીશ કે જે બેને વાત કરી વૃદ્ધને લઈને જે કાર્ય કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ કાર્ય કરવામાં આવશે, ઘણી બધી યોજના વિશે વાત કરી, શું કહીશો ગણપતભાઈ? સિનિયર સિટીઝનની વાત આવે એટલે મને દુઃખ થાય. જી, પેન્શન બંધ કરી નાખે સાહેબ શ્રી, એમને 60-62 વર્ષ પછી ઇન્સ્યોરન્સ નથી હાલતા. આ સરકાર આપણા મુખ્યમંત્રી વિસ્તારમાં વૃદ્ધના ઘરમાં ઘૂસીને લોકો મારીને જતા રહે, લૂંટીને જતા રહેતા હોય. આ વૃદ્ધ આપણા સિનિયર સિટીઝનોની સેફટી, સિનિયર સિટીઝનોને કેમ આજે ટ્રેનની ટિકિટો જે મળતી હતી તે કેમ બંધ કરવામાં આવી? કેમ એમનું પેન્શન કેમ બંધ કરવામાં આવ્યું? એમને જે સહાયતા કોંગ્રેસ આપી તે બધી સહાયતા કેમ બંધ કરવામાં આવી? કે આમના છેલ્લા 10 વર્ષ પછીના આ બધા નિયમો બનાવ્યા એમને, કેમ કે કાયદાનો ડર નહીં, સિનિયર સિટીઝનોની ઇજ્જત ના કરવી.
જો એટલી જ ઇજ્જત કરી હોત તો આજે ટ્રેનમાં જે કોંગ્રેસના ટાઈમમાં મફત બેસીને જતો હતો ને સિનિયર સિટીઝન 60 વર્ષ પછી, અરે ભાઈ આજે વંદે ભારત જેવી સરસ હા, ટ્રેનમાં વંદે ભારત જેવો વૃદ્ધો ગરીબ ફરી માણસ રહ્યા ના છે, જઈ શકે. ફરી ગરીબ રહ્યા માણસ, છે અને ગરીબ ડિસ્કાઉન્ટ લોકો જઈ ના રહ્યા ચડી છે. શકે. જી. પણ તમારે વીઆઈપીઓ માટે તમે કરી છે, તમે જ ગરીબ ટ્રાવેલ માટે કરી નથી દેજો. જેની વિશે બસમાં મફત ટ્રેનમાં ટિકિટો હતી તે ડબ્બાઓ ઓછા કરી નાખ્યા, બસો ઓછી કરી નાખી. ગરીબ એમના રથ માટે જેવા ટિકિટો ટ્રેનો માટે દોડાવે પૈસા છે. કાઢવા હોય તો પોતાના દીકરા જોડે માગવા પડતા હોય, એ પણ આપે ના આપે એની ગેરંટી નથી સાહેબ ફ્રી. એ દીકરાઓએ જી, દીકરાઓ જી, પાસે તો ન જી. લાભ જી, હાથ જી. લાંબો કરવા પડે ને એટલે વૃદ્ધા જી, પેન્શન જી, આપ્યું છે આશાબેન, જી, આશાબેન, ભાઈ. ગણપતભાઈ, જી. વૃદ્ધા જી. પેન્શન આશ્રમ પેલા જી, તો જી, ભાઈ જી, છે ને જી. એટલા અતિરેકમાં આવી જાય છે ને કે બિલકુલ, સાચું જી, આની ભાઈ. પેલા બી આઈટી સેલ ને જી, આઈટી જી, એન્જિનિયર નો ફરક આશાબેન, નતો, આજે આશાબેન, વૃદ્ધા જી, પેન્શન ની નથી જી, ખબર જી, જી, અને જી, વૃદ્ધા બિલકુલ. તમને જ ખબર જી, આપણે પડે વ્યક્તિગત મુખ્યમંત્રી સાહેબના ઘરમાં નહીં આવીએ. વિસ્તારમાં જી ગણપતભાઈ, આશાબેન, વ્યક્તિગત પ્રહાર નહીં કરી. આપણે જે મુદ્દા છે એના ઉપર આવીશું. અહીં વાત જે હતી જે સિનિયર સિટીઝનની અને એ મુદ્દાને લઈને વાત હતી. તમે જે કહી રહ્યા છો કે જે ટ્રાવેલિંગમાં એમાં જે વૃદ્ધોને સુવિધા નથી મળતી એ રીતનો વાત છે સિનિયર ગણપતભાઈ. સિટીઝન ને બિલકુલ સાચી ડિસ્કાઉન્ટ વાત છે, આપે છે, બિલકુલ થોડું ચેક કરશે. બિલકુલ બિલકુલ જે આપણે સિનિયર સિટીઝન જી, 60 જી. પ્લસ ને તો આપણે બિલકુલ, રેલવેમાં લાભો બિલકુલ. આપતા જ રહીએ છીએ. બિલકુલ, ઉલટા બિલકુલ. એ અત્યારે બંધ છે, કોઈ લાભો નથી. જી બિલકુલ આપણે અત્યારે જી બિલકુલ ટિકિટ જી થોડું જી check જી કરી લેજો, ક્યાંક કરશો તો. બિલકુલ બિલકુલ આશાબેન, ગણપતભાઈ, ક્યાંક સમયનો અભાવ છે, બંનેને હું 1 મિનિટ આપીશ કે જ્યાં દેખાઈ રહ્યું છે કે 2 સીટ છે. ગુજરાતના પરિણામોની વાત કરીએ તો 2 સીટ છે એ ઇન્ડિયા ગઠબંધનની બતાવે છે અને 24 સીટ છે હજી એ ભાજપમાં બતાવી રહી છે. તો જે ગણપતભાઈ તમારા પાસે પહેલા આવીશ, આ 2 સીટ બતાવી રહી છે તો કઈ 2 સીટ હોઈ શકે અને શું પરિણામમાં હજી આ બતાવે છે, હજી કઈ શક્યતા છે જીતવાની, મતલબ કઈ કઈ સીટોમાં તમારી જીત હાંસલ થઈ શકે છે? ગણપતભાઈ 1 મિનિટમાં. જે 0 માંથી 2 તો થઈ, 26 માંથી 26 કહેનારા, એક તો ગણીએ જ ના 25 માંથી 25 કહેનારા, બિલકુલ. એમનો આ એક બહુ મોટો આ પડકાર છે. બિલકુલ, અમે 2 બિલકુલ. આવે 10 આવે એ આવે એ મહત્વ નથી, પણ આ જનતાનો આક્રોશ છે. ચંદનજી ઠાકોર પહેલા રાઉન્ડ થી 9મા રાઉન્ડ 10મા રાઉન્ડ સુધી પહોંચી ગયા, બિલકુલ, તે આગળ બિલકુલ. ચાલી રહ્યા છે. બિલકુલ બિલકુલ એટલે આ એક મોટો એમનો પડકાર જનતાનો, ગુજરાતનો જનતાની શરૂઆત થઈ ચૂકી છે. આમને પડકાર રૂપે આવનારા 2029 સુધી જરૂર મળી જશે. બિલકુલ. અને કયા 2 નેતા કોંગ્રેસના જે છે એ આમાં આવી શકે છે? કઈ 2 સીટ છે અને કયા 2 નેતા છે એ? એક તો આપણે ચંદનજી ઠાકોર સાહેબ ચંદનજી અને ઠાકોર ગેનીબેન પાટણ, હા અને પાટણ ને ગેનીબેન. બનાસકાંઠા જી, એટલે મતલબ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું ક્યાંક ને ક્યાંક સીટ નીકળી શકે એવું છે. નીકળી શકે. બિલકુલ. જી આશાબેન, તમારી પાસે આવીશ કે 26 માંથી 26 જે આ હેડ્રિકની વાત છે, 5 લાખની લીડની વાત છે, ત્યારે હાલમાં જે પરિણામોની ગણતરી ચાલુ છે, હજી 2 કલાક જેવો હજુ સમય લાગશે અને હજુ 26 માંથી 24 સીટ બતાવી રહ્યા છે. શું કહીશું? સૌપ્રથમ તો હું કહીશ ને કે ભારતીય જનતા પાર્ટી છે એ 2 સાંસદમાંથી આજે બિલકુલ. આ નેતૃત્વ કરે છે અને બિલકુલ. એ ટાઈમે કયો કાળ હતો અને બિલકુલ. કઈ પરિસ્થિતિ હતી, કેવી હાંસીઓ થતી હતી. ભારતીય જનતા પાર્ટીનું આજે સ્વયં શિસ્ત છે કે એક દિવસ વિપક્ષ પર કે ગમે તેની એ કઈ ને હારથી હારતું નથી અને હારથી શીખ લઈને આગલા દિવસોમાં આગળ વધે છે અને જીતને છે એ જીરવી જાણે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે ક્યારેય જીતના ઉત્સાહમાં અતિરેકમાં નથી આવતો. બીજું કહીએ કે જે આ સમર્થન હોય છે ને એ જનતાનું સમર્થન હોય છે. બિલકુલ. જી જી આજે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હોય કે જીત થઈ હોય, ક્યારેય ઈવીએમ ઉપર ઠીકરું નથી ફોડતું, ક્યારેય કોઈ સંસ્થા ઉપર ઠીકરું નથી ફોડવા જતું. આ 2 સીટ જે 2 સીટ બતાવે છે એમાં બી મને તો પૂર્ણ વિશ્વાસ છે 26 આવશે, આવશે, મતલબ પરિણામ સરભર થઈ જશે. સરભર થશે. બિલકુલ. ક્યાંક સમયનો ભાવ છે. આ બંને ગેસ્ટ અમારા સ્ટુડિયોમાં આવ્યા કેટીવી ન્યૂઝ તરફથી, હું આ બંનેનો આભાર માનું છું, આશાબેન, ગણપતભાઈ. તો સમયનો અભાવ છે, જે ડિબેટ તો ચાલતી રહેશે અવનવા મુદ્દા સાથે. હાલમાં પરિણામ